તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું GTA 5ના વિડીયોમાં. અને ભાઈ એક વસ્તુ દેખાડું, પડી ગયો ને આપણા પગ ઉપર ભાઈ. આ જ વસ્તુ ઉપર આ જ હાટું આપણે આટલા દીથી મતતા હતા ને ભાઈ, એની આપણે 1 2 ને 3.5 કરી નાખી છે ભાઈ. આપણો શોરૂમ ફોડવા આવ્યો તો એ ખુદ ફૂટી ગયો. હવે ભાઈ અહીંયા બેઠા બેઠા અમને સવાર થઈ ગઈ. તમે જોયું છે ગયા વિડીયોમાં આને મારીને આપણે ભૂત બનાવી દીધો હતો, અને એને આપણને બધું જ ક્લુ, એના બિઝનેસ ક્યાં હાલે છે, ક્યાં શું કરે છે, કયો ધંધો કરે છે, ક્યાં ક્યાં એના શોરૂમ છે આઉટ ઓફ કન્ટ્રીમાં, અહીંયા બધું જ એને લેસ્ટરને કહી દીધું હતું. અને લેસ્ટર વર્ગી ગયો છે એ બધી વસ્તુ કાઢવા કે ભાઈ સાચું તો બોલે છે ને, કે ખબર પડી ભાઈ ખોટી નું હોય, આપણને ખાલી રમાડવા હાટું બોલે છે. અહીંયા આપણે જમાવી હતી મહેફિલ, અને અહીંયા જો ભાઈબંધુની મહેફિલ છે, અને આ એક નમૂનો વચારે ખદડો આવીને બેહાડી દીધો છે આપણે અહીંયા. હવે કંઈક આવો સીન છે. અને ભાઈ ગયા વિડીયો તમે જોયું હતું ભાઈ, એના સિક્રેટ બેઝમાં જઈને આપણે એને યારે બાકાજી બોલાવી નાખી હતી. ત્યાંથી એને પકડીને આવ્યા હતા, જોકે ત્યાંથી તો નહોતો પકડ્યો એવડી, ત્યાંથી ભાગી ગયો હતો. અને પછી ભાઈ એન્ડ ટાઈમ ઉપર ટ્રેવર અને ફ્રેન્કલિનની એન્ટ્રી થઈ, અને ભાઈ એણે આપણને ભાઈ આને પકડવામાં મદદ કરી. બાકી ભાઈ જો ઈવડે ન આવત ને તો ભાઈ પકડવું મને તો નહોતું લાગતું, કેમ કે ભાઈ એ ગાડી જેટલી સ્પીડમાં ભગાવતો હતો. તમે સમજ્યા, માંડ તો ઈવડે કેટલો ડિસ્ટન્સ હતો મારામાં ને આનામાં. ભાઈ એન્ડ ટાઈમ ઉપર ફ્રેન્કલિને અને ટ્રેવરે આવીને રસ્તો બ્લોક કર્યો, અને ભાઈ ઈવડો ત્યાં જઈને ઊભો રહ્યો. તે એને પકડો, તે હાથમાં આવ્યો, બાકી મને નહોતું લાગતું આ હાથમાં આવત. અને પછી જે એને માર્યો છે ભાઈ, ભાઈ એને મારતા ભાઈ લેસ્ટરની 3-4 ઢીકા મારી દીધા હતા. એટલે લેસ્ટર અરે થોડોક બાકાજીકી આપણે બોલાવી દીધી હતી. અને ભાઈ આ સવાર થઈ ગઈ છે, અહીંયા બેઠા બેઠા આવી કંઈક બાકાજીકી છે ભાઈ. જો તમે અહીંયા બેઠા બેઠા સવાર કરી નાખી છે આપણે ભાઈ. સવારનો નજારો નથી લાગતો ને, અહીંયા ભાઈ બંધુની મહેફિલ બેઠી છે. જો તમને મજા આવતી હોય તો લાઈક કરી દેજો. હાલો ફટાફટ હવે અહીંથી આપણે ભાગી અને ઘરે જઈ, અને પછી આનું કંઈક સીન કરી ભાઈ આનું શું છે. અને વાત રહી આપણા શોરૂમની, તો ભાઈ હવે બીજો તો કોઈ ઓપ્શન છે નહીં. લેસ્ટર મેં વાતચીત તો કરી છે. લેસ્ટર કીધું કે કન્સ્ટ્રક્શનનો ડીલર છે એની પાસે, એ લઈ અને એવડે પાછો બનાવડાવી લઈએ એમ. તો એના ઉપર વિચારીએ ફટાફટ આપણે પહેલાં ઘરે ભાગી, અહીંથી ઊભા થાવી, ઘરે ભાગી નાહી ધોઈ ફ્રેશ થાવી. આ 3-4 દિવસે આમને આમ રખડી જવી. હાલો તો હવે અહીંથી જાવીને ભાઈ મારી લેસ્ટર વાત થઈ ગઈ છે એવડે બે આને ક્યાંય જવા નહીં દે. બે તો હું 3 આને જવા નહીં દે, આને પકડીને રાખશે. અને હવે આને લઈ જાય એના સિક્રેટ બેઝ ઉપર. એટલે ફટાફટ આપણે નીચે જવું જોઈએ, અને નીચે જઈ અને હવે આપણે ભાગી આપણા ઘરે ફ્રેશ થાવી. અને પછી કંઈક વિચારી કે હવે આપણા શોરૂમને ભાઈ પાછો રિકન્સ્ટ્રક્શન કરાવવો છે કે ભાઈ નવો શોરૂમ ગોતું. ભાઈ રિકન્સ્ટ્રક્શન જ કરાય, કારણ કે ભાઈ શોરૂમ એને મોકાનો શોરૂમ હતો. એવો એકાદો શોરૂમ ભાઈ કામનો હતો ભાઈ. પહેલા દિવસે આટલું ઓલું હતું ને ભાઈ, હાથમાંથી વયો ગયો ભાઈ. બુરા લગા ભાઈ, દિલ સે બુરા લગા. હાલો ફટાફટ નીચે જ આવી. હાલો તો ભાઈ આપણે નીચે આવી ગયા છે ને ફટાફટ આપણે છે ને હવે ઘરે જવાનું છે. પણ ક્યાં અમારે કે ગાડીનો મેળ કરવો છે. હાલો એ ચોરો હવે, બીજો તો કંઈ કામ છે નહીં. આપણી ઓલી ગાડી કાલે લઈને આવી હતી, ક્યાં હોઈ ગઈ ખબર નહીં હવે ક્યાં હોઈ ગઈ. હાલો મૂકો, એ વહીવટ આપણે નથી કરવો. ભાઈ મને તો મજા આવી ભાઈ અંડો વોટો માફિયાને પકડીને. ભાઈ હું યાર એને જે માર્યો છે ને, તમે એકવાર જોયું તો હજી બીજી વાર જઈને જોઈ આવો ભાઈ. એને મારવાની જે સુકૂન ને ભાઈ જે મને એવડે મળ્યો હતો ને ભાઈ. ભાઈ સવારનો સમય છે ને ભાઈ, જોવો તમને ક્યાંય ગાડી નથી દેખાતી. બોલ સવાર થઈ છે ને, આખું લોસ સેન્ટોસ ભાઈ ખાલી પડ્યું છે. આમાં ગાડી જોતી હોય તે જ ન જડે. ફટાફટ એકાદી ગાડી ગોતવી જોઈએ આ રસ્તા ઉપર. એ ગાડીનો તો અવાજ આવ્યો ક્યાંકથી, ક્યાં ગઈ? અચ્છા અહીંયા. હાલ ભાઈ હાલ ઉપર જા. હાલ હળવે કરીને હેઠા ઉતરી જ જાઓ. હાલો નીકળો હળવે કરીને હેઠા ઉતરી જ જાઓ. હાલો ફટાફટ હવે આપણે ઘરે ભાગી. અને આ કઈ ગાડી છે ભાઈ આટલી કેમ બર કરે છે? હાલો જે હોય મૂકો, આપણે ગાડીથી મતલબ નથી. આપણી પાસે એવી ગાડી આપણા ગેરેજ ઉપર પડી છે જેનું નામ છે લેમ્બો સયાન ભાઈ. હાલો તો ફટાફટ આપણે નીકળીએ આપણા ઘરે અને ફ્રેશ થાવી, અને પછી જોઈએ આગળ શું કરવું. શોરૂમનું કંઈક જોઈએ હવે, શોરૂમનું શું કરવું. શોરૂમનું લગભગ છે ને પાછું કન્સ્ટ્રક્શન કરાવીને હરખો કરાવી લઈ. અટાણ નવો ક્યાં લેવા જઈએ ને ભાઈ તમને દેખાડું તો આપણી પાસે કેટલા રૂપિયા છે, $426 જ છે. અને એમાંય આપણે હજી ઓલી 3 રોલ્સ રોયસ ઉરુઝ ને જી વેગન મંગાવી હતી ને એના પૈસા તો આપણે દેવાના બાકી જ હતા. અને આના ખાલી એક દેવાઈ ગયા હતા, આપણી સ્કોર્પિયોની મંગાવી હતી એના. ભાઈ લોચો એવો ખરાબ લાગ્યો છે ને. અને હા હજી તમ તારે ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે એક સ્કોર્પિયો અને એક ફોર્ચ્યુનર પડી છે એવડી. તમને ખબર હોય તો આપણે ગાડીમાં હમાડી નથી એટલે એરપોર્ટમાં મૂકીને આવતા રહ્યા હતા. એટલે એ તો પડી જ છે, એ અટાણે એરપોર્ટમાં છે. મેં ખાલી એક લેમ્બોર્ગિની સયાન આપણી મંગાવી લીધી હતી. બેનીને એમ કીધું હતું ખાલી આપણી સયાન લેતો હોય એવડી ભલે ત્યાં પડી હોય, અટાણે ત્યાં જ સેફ છે. કેમ કે ભાઈ એરપોર્ટમાં કોઈની તાકાત નથી ત્યાં કંઈ બાકાજીકી બોલાવે કે સમજો. ત્યાંથી ચોરી ન થાય એરપોર્ટમાંથી, કારણ કે એરપોર્ટ જગ્યા જેવી છે. ભાઈ ત્યાંથી ચોરી કરવી ભાઈ થોડાક ફાફાત પડી જાય. તમે સમજ્યા, ત્યાંથી ચોરી કરવું હોય તો
કેમ કે ભાઈ આપણી ખુદની ગાડી હતી તો પોલીસે ખબર ને કેવી રીતે નાકાબંધી લગાવી દીધી, તો ભાઈ કોઈકને ચોરી કરવી હોય તો એ કેમ લઈ જઈ શકે. એટલે ભાઈ એવું છે, ફટાફટ હે ને આપણે જઈને એકાદું જ્યુસ પી લઈ. જ્યુસ પીલા દીજીએ, નારંગી કા જ્યુસ પીલા દીજીએ ભાઈ. જો કે આ તો ભાઈ કારેલાનું છે ભાઈ, નારંગીનું નથી, કારેલાનું જ્યુસ છે ભાઈ આપડે. હાલો ઘડીક ટીવી જોઈ હાલો હાલ ઝપટ ટીવીમાં હું ડાગલા ડુગલી આવતા હોય છે. આપણો વિડીયો ચાલુ થતો હોય તો ટીવીમાં હે ગાઈસ ઉભો રહ્યો, આપણો વિડીયો ચાલુ. અરે યાર આ તો સુપરમેન એવું કંઈક આવ્યું ચેન. આપણો વિડીયો ક્યાંય આવતો હોય છે? આપણો વિડીયો ગોતો, નથી આવતો તો કઈ નથી જોવું ભાઈ. હાલો 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 નથી જોવો ભાઈ, નથી જોવો. આપણો વિડીયો ન આવતો હોય તો જોવાની કઈ જરૂર જ નથી, સમજી ગયા. હાલો ફટાફટ છે ને આપણે હવે નાઈ આવી ને પછી હું તમને મળું. પેલા નાઈ કરી લઈએ. હાલો તો ભાઈ આપણે નાઈ લીધું છે ને ભાઈ આપણે શૂટે ચેન્જ કરી નાખ્યું છે. હવે સફેદ સૂટ કેટલાક દિવસો સુધી પહેરશું. અને ભાઈ હવે આપણે લેમ્બોર્ગિની સેન લઈને હવે એકવાર આપણે આપણો શોરૂમ જોવા જાય. કેમ કે ભાઈ હવે ઓપ્શન તો આપણી પાસે કોઈ છે નહીં. આપણો શોરૂમ જોવા જાય ભાઈ. એને વાંધો ક્યાં આવ્યો ખબર? આપણી જે ઓલા જી વેગન વેચાણી હતી એના પૈસા હતા ને ઈવડાઈ ન્યા હતા. બોલો એ પૈસા હોતે ન્યા હતા ને ભાઈ ઈવડાઈ હોતે આપણા ભાઈ વયા ગયા ભાઈ. મતલબ ક્યાંક એક ગાડીના વસૂલ થાય એમ હતા, ઈવડાઈ હોતે વયા ગયા. હાલો આવડી ગાડી ફટાફટ સાઈડમાં હટાવી જોઈએ, બાકી તો આપણી લેમ્બોર્ગિની સેયાન નીકળશે નહીં. હાલો આને મૂકી અહીંયા અને ફટાફટ આપણે જઈએ આપણી લેમ્બોર્ગિની સેયાન લેવા. અને એને લઈને આપણે નીકળવાનું છે શોરૂમે. ને જોઈ ભાઈ કન્સ્ટ્રક્શન હાટું શું સીન છે. ને ભાઈ લેસરને ફોન કરીને એને એમ કહે કે ભાઈ આવું છે ને ભાઈ તારા દોસ્તાર કોઈ કન્સ્ટ્રક્શન ડીલર છે ને કે ભાઈ કે આવડા પાછો બનાવડાવી દે ને કેટલોક એપ્રોક્સ ખર્ચો છે ને ભાઈ આપણે બાકી જ રખાવો જોઈએ. કેમ કે ભાઈ આપણી પાટણે તમને દેખાડ્યા ભાઈ 426 મિલિયન બોલવું ભાઈ. રીચ સરના $426, $450 નથી પૂરા. એટલે હા જો કે ઓલી ગોલ્ડ કાર છે ને એ વેચાય તો મેળ આવે એમ છે, પણ એ વેચવી અટાણે તો ભાઈ મુશ્કેલ છે. મુશ્કેલ નહીં ના મુશ્કેલ છે. કેમ કે ભાઈ અટાણે જોઈ આપણે ગાડી વેચશું ને ભાઈ એવડી ગોલ્ડની ગાડી તો ભાઈ એવા હલવાઈ જવાના છે. કેમ કે એવડી વાત ડગન પાસે પૂગશે જ. 110% એવડી વાત ડગન પાસે પૂગવાની છે. એમ કે ભાઈ ડગન એટલો મોટો માફિયા છે ને, જો બજારમાં ગોલ્ડ કાર રખડતી થઈ તો ભાઈ એની પાસે વાત ન પૂગે એવું બને જ નહીં. એટલે અટાણે એને આપણે શાંતિથી હતાડીને જ રાખી છે. હવે ફટાફટ આપણે શોરૂમ જાય. શોરૂમનો રસ્તો અચ્છા અહીંથી જ. ચાલો ફટાફટ શોરૂમ જાય આપણે. હાલો તો ભાઈ હું શોરૂમે જતો હતો ને મારામાં લેસ્ટરનો ફોન આવ્યો ને મને લેસ્ટરે ખાલી એટલું જ કીધું કે જ્યાં હોય ત્યાંથી પાછો આપણે જ્યાં મળ્યા હતા ત્યાં આવી જા. કેમ કે એક અર્જન્ટ કામ છે, નકર આપણે હલવાઈ જવું બાકી બહારના. હવે હું પાછા હલવાની હું મેટર થઈ ભાઈ મને ખબર નથી. ફટાફટ આપણે બે યાર આ મને હે ને એવો કાર ચડે ને આ લોકો ઉપર ગમે ત્યાં રસ્તા વચારે ઊભી રાખી દે. હાલો આને હમી કરાવી લેવું એનું ટેન્શન નથી ભાઈ. હવે આમે ગરીબ થયા ને આમે ગરીબ થયા, બીજું કંઈ છે નહીં. હવે ભાઈ હું લોચો થયો હું થયું મને કાંઈ ખબર નથી, પણ મને કેમ એવું લાગે કે અંડરવોટર માફિયા ભાગી ગયો છે ભાઈ. મને ભાઈ અંતરથી એવો વિશ્વાસ છે કે ભાઈ અંડરવોટર માફિયા ભાગી ગયો છે. એણે કીધું કે ફૂલ ટેન્શનમાં એમ કીધું જ્યાં હોય ને જલ્દીથી ફટાફટ આવ. ભાઈ જો અંડરવોટર માફિયા ભાગી ગયો છે ને તો ભાઈ એવા હલવાવાના જ હવે ને કે તમે વાત પૂછો માં ભાઈ. ફટાફટ મારે ગાડી ભગાવી જોઈએ અને ભાઈ નીકળો ઉતર ભાઈ ઉતર. જો અંડરવોટર માફિયા ભાગ્યો છે ને ભાઈ. હાલો ફટાફટ ઉપર જાવે. હાલો તો ભાઈ હું ઉપર આવી ગયો છું ને ફટાફટ નીકળો ભાઈ. કઈ રીતે યાર એ ભાગી કઈ રીતે કે હું તો એમ કહું ભાઈ કે જવાનો એક જ રસ્તો છે. ત્યાં ફ્રેન્કલિન ટ્રેવર કરતા હતા હું એરિયો એક તો ઊભો છે લગભગ એવડે ફ્રેન્કલિન હતો. હાલો ફટાફટ જાવી. હેન્ડ ભાઈ લોચા લાગી ગયો નહીં ભાઈ. આવડા તો અહીંયા છે તો આ હું બકવાસ કરે કે ફટાફટ જલ્દી આવ ને આમ ને તેમ. અહીંયા બેઠો અહીંયા ને આપણે જેમ મૂકીને ગયા હતા એમને એમ છે. આવડા બીડી પીવે છે, ઓલો ફોન હકાવે છે ને આ તો યોગા ઉપર ચડ્યો છે. તો ભાઈ મને જો આની વાતમાં દમ ન નીકળ્યો ને તો કાલ જેટલો માર્યો તો ને એના કરતાં 2 ગણો વધારે આને ન મારું તો મને કહેજો. હાલો ફટાફટ વાત કરી આની યારે. હાલો તો ભાઈ આની યારે મારી વાત થઈ ગઈ છે ને ભાઈ. લોચો ભાઈ યાર આપણા નસીબ એટલા ખરાબ છે ને. હવે હું તમને આખો સીન શાંતિથી બેહીને પહેલાં સમજાવી લો હું થયું હું નહીં. તમે ગયા યાર હું આવી વસ્તુ ભાઈ આવી નાની ક્લુ મૂકી દઉં ને આના કારણે જ આપણે હલવાઈ છે. હવે FIB વાળાને ક્લુ મળી ગયું છે કે ટ્રેવરને આપણે છોડાયો હતો. અંદર જઈને આપણે છોડાયો હતો ટ્રેવરને. ગોલ્ડ કાર ચોરી થવામાં ક્યાંક ને ક્યાંક આપણો સંબંધ હતો. હવે કઈ રીતે હું તમને સમજાવું. આપણે ગયા હતા જેલમાં અને ત્યાં જઈને ટ્રેવરને લઈ આવ્યા હતા, પણ આપણે ક્યાંય માસ્ક તો નહોતું પહેર્યું. અને જેથી ટ્રેવર નીકળો તેથી માઇકલે નીકળો જશે. તો નાના છોકરાને ખબર પડી જાય કે ભાઈ બે એકારે નીકળ્યા તો માઇકલ જ હોય ને એને બહાર કાઢવામાં. ભાઈ અને આ એક ક્લુ FIB વાળાને મળી ગયું છે. અને બીજો ક્લુ એવડે FIB વાળાને ઓલરેડી ખબર છે કે માઇકલ એક મોટો ગેંગસ્ટર છે અને એને પકડવા હાટું FIB હે ને અટાણે જે બનતી કોશિશ કરે છે ને બનતી કોશિશ કરે છે. આ એક ક્લુ મળી ગયો ને આ ક્લુના આધારે છે ને એવડે આપણને હે ને ભાઈ મતલબ મારી હોતે હગે. તમે જેલ બેલની વાત જવા દો, આમાં હે ને ડાયરેક્ટ ફાંસીની સજા મળી ગઈ એવું તમે સમજી લો ને. આયા તો ભાઈ હવે સીન એ છે કે FIB વાળાએ ઈવડી ફાઇલ
જે ફાઇલમાં આપણી ક્લુ છે એવું બધું છે. એવડી ફાઇલ હોપી દીધી છે મિલિટરી વાળાને. ભાઈ હલવાઈ ગયા કે નહીં? લેસ્ટરે મને આવું કીધું કે ભાઈ એવડી હોપાઈ ગઈ છે અને એવડી ફાઇલ છે ને, એવડી ફાઇલ તારે આજે સાંજે મિલિટરી બેઝમાં જઈ અને એવડી ફાઇલ ડેસ્ટ્રોય કરવાની છે. અને ભાઈ મિલિટરી બેઝમાં જાઉં તમને હું કે આલિયા માલિયાને કામ લાગે એમ? આમ મિલિટરી બેઝમાં આમ તમે જે પ્રમાણે હું કહું છું મિલિટરી બેઝમાં આપણે જાઉં, મિલિટરી બેઝ અંદર જઈને બે સ્ટીકી બોમ્બ મૂકીને ધડાધડી ધડ પાછા એમ નથી ભેગું થાય. એમ મિલિટરી બેઝ જેવી તેવી જગ્યા નથી. આજ સુધી લગભગ હું ગયો નહીં હોય. મિલિટરી બેઝના રસ્તામાં પાસેથી આપણે આમ જતા હોય ને તો હું આમ માઉસ કરી લઉં. ભાઈ એ જગ્યા એટલી વાહિયાત જગ્યા છે ને કે થોડાક અંદર જાવીને એટલે ટેન્ક હેલિકોપ્ટર આવીને ફળાફળી મારીને હોયા જાય ખબર નથી પડતા. એટલો ખરાબ એરિયો છે મિલિટરી બેઝવાળો અને આપણે ત્યાં જવાનું છે. જોકે એક ફાયદો લેસ્ટરે ગમે એમ, લેસ્ટર તો ભાઈ તમને ખબર જ છે ભાઈ આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક તો ક્લુ કાઢી જ લે, ક્યાંક ને ક્યાંક તો આપણો બચાવ કાઢી જ લે. તો હવે એણે એમ કીધું છે આજે સાંજે મિલિટરીવાળા એના વેપન્સ લઈ લોસ સેન્ટોસથી મિલિટરી બેઝમાં જવાના છે. હવે એ મિલિટરી બેઝમાં જવાના છે ને તો એના ભેગો તું ચડી જાજે મિલિટરીના કપડાં લઈને. હવે એમ કહે છે કે મિલિટરીના કપડાનો ને એ બધું મેળ તો હું તને ગમે એમ કરીને કરી દઉં છું, પણ ત્યાં ચડવાનું ને એ બધું તું જોઈ લેજે. હવે એ તારે મગજ હકાવવાનું. ભાઈ હવે એવા હલવાણા છે ભાઈ ને. એણે એમ કીધું કે આજે સાંજે કેટલા વાગ્યા અત્યારે? આજે સાંજે ને 8 વાગ્યા ઢુકડા, એટલે આમાં 13 છે. તમે ગણતરી કરી 8 વાગ્યા ઢુકડા એ લોકો નીકળવાના છે. લોસ સેન્ટોસથી વેપન લઈ અને મિલિટરી બેઝમાં અંદર જવાના છે. હવે આપણે ગમે એમ કરીને મિલિટરી બેઝમાં એન્ટ્રી જ કરવાની છે, કેમ કે મિલિટરી બેઝમાં એન્ટ્રી કરવું જ ભાઈ મર્દોનું કામ છે. કેમ કે મિલિટરી બેઝમાં એન્ટ્રી એમને મળે જ નહીં. અને હેલિકોપ્ટર ક્યાં ઉડે? હાલો મૂકો હેલિકોપ્ટરને ભાઈ. કેમ કે મિલિટરી બેઝમાં એકવાર એન્ટ્રી મળી જાય ને પછીનું મેં એને કીધું કે ભાઈ આપણે ફોડી લેવું ભાઈ. હવે મિલિટરી બેઝમાં એન્ટ્રી હાટું આ સીન છે. સાંજે 8 વાગે ભાઈ વેપન જવાના છે મિલિટરીવાળાના. એમાં ગમે એમ કરીને જો આપણે બેસી જઈને તો કામ થઈ ગયું એવું તમે સમજી લેજો. હા તો બોલવી જ જોઈએ, કેમ કે આપણું જ કામ છે, આપણે જ હલવાવું જો. હા નહીં બોલીએ એટલે ફટાફટ એને કહી કે ભાઈ આવું છે અને આને ભાઈ થોડો ખાચવીને રાખજે. અને હે ને એક મૂકો મારો હજી મન થાય છે મને, લે ખા. હાલો ને યાર વાત કરીએ. હા ભાઈ આપણી હાથ છે, કરવું તો જોઈએ. બીજો કોઈ ઓપ્શન આપણી પાસે છે જ નહીં. એટલે ફટાફટ કહીએ ને આખો પ્લાન આપણને આવડો સમજાવી દે કે આવી રીતે કે થોડીક ટિપ્સ આપી દે કે ભાઈ આમ કરવાનું એટલે આમ નહીં થાય. હાલો તો ભાઈ એવડું તો પાછો લેપટોપમાં લાગી ગયો અને ભાઈ મિલિટરીના આઉટફિટનું કાંઈ કરવું જોઈએ. હવે એને આપણને 2 ઓપ્શન આપ્યા કે કા પછી જઈને છે ને એ ચૂપચાપ ગમે એક મિલિટરીવાળાને મારી અને એના આઉટફિટ લઈ લેજે. કારણ કે મિલિટરીના US મિલિટરીના આઉટફિટ મળવા મુશ્કેલ નહીં, નામુમકિન. કેમ કે ભાઈ બેન છે આમ રસ્તા ઉપર કોઈ આપણી જેમ નહીં પોલીસવાળાના કપડાં. કેમ આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં પોલીસવાળાના કપડાં જોતે જ મળી જાય. USમાં એ વસ્તુ નહીં. મિલિટરીવાળાના કે પોલીસના કપડાં કોઈ વેચી જ ન હોગે, આવો નિયમ છે. હવે આપણી પાસે આ એક જ ઓપ્શન હોય તો કે ગમે એકને મારી અને ભાઈ એના કપડાં આપણે પહેરી લેવી. ભાઈ બીજો કોઈ આપણી પાસે ઓપ્શન છે જ નહીં. બીજું શું કરવી ભાઈ? હાલો તો હવે નામ ના છૂટકે આપણે કરવું તો એવડું જ જોઈએ. ત્યાં જઈને એક બંદાને મારશું અને એના કપડાં આપણે લઈ લેવું. કારણ કે ભાઈ બીજો કોઈ ઓપ્શન આપણી પાસે છે નહીં. એટલે હવે આ આપણે કરવાનું છે ભાઈ. ભાઈ એવા હલવાઈ ગયા ને ભાઈ. એક એપિસોડમાં કાંઈક ને કાંઈક નવું ને આ મારા હારા અત્યારે શું ફટાકડા ફોડે છે. હું જ્યારે વિડીયો બનાવવા બેહું ત્યારે તમને બધાને ફટાકડા ફોડવાનું બંધ કરે. આ એક તો એવો હલવાઈ ગયો છું હું બાકી બહારનો. અહીંયા મારી પાસે ઓપ્શન નથી કોઈ. અહીંયા લગભગ અહીંયા મરવા પડ્યા જવી અને મારા હારા અહીંયા બેઠા બેઠા ફટાકડા ફોડે. ને એ કેટલા વાગે ખબર? ક્યાંય ગયો મારો ફોન? ભાઈ અત્યારે સવારના 10 વાગ્યા છે અને અત્યારમાં ફટાકડા ફોડે છે. હવે ભાઈ લગ્નની તમારે સિઝન છે નહીં. છોડો યાર. હવે એની કંઈ કહીશે ને આપણે શું કામ હવે કોઈને જજ કરી ડાયરેક્ટ. અને આના લોહીના નિશાન શું કઈ હોતે ગયા? વાહ ભાઈ હા સારું લે. ચાલો ભાઈ ફટાફટ તો શું કરવું યાર? એવો હલવાઈ ગયો છે ને મને. હે ને એવો મન આને શું કામ મારી? આપણે ઓલાને જ મારીને કે તારી ને વેચે તારી લે એવો કાર ચડે છે ને મને આના ઉપર. ભાઈ યાર એવા હલવાઈ ગયા છે ને મને એમ થાય કે મિલિટરી બેઝમાં હું જાય કેમ ભાઈ? મને માં કસમ એવો ભાઈ પાટે છે ને અત્યારે. કેમ કે ભાઈ બાકાજીકી જ બોલાવી પડશે કારણ કે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન તો છે નહીં. હવે આપણે ત્યાં જવાનું છે અને ત્યાં કઈ જગ્યા ઉપર ફાઇલ છે એ હોતે નથી ખબર. લેસ્ટર એ જ અટાણે ગોતવા પડ્યો છે કે ભાઈ જો એક પણ ક્લુ મળી જાય ને કે ફાઇલ આ જગ્યા ઉપર મૂકી છે તો હજી આપણે કંઈક દૂરથી RPG મારી લઈએ, દૂરથી એકાદો આપણે બોમ્બ ઘા કરીને એવું કાંઈક કરી શકીએ. પણ ભાઈ હવે એ જ નથી ખબર કઈ જગ્યા ઉપર શું છે. તો ભાઈ કઈ રીતે આખું મિલિટરી બેઝ એ પણ ભાઈ જો કોઈ ઓળખી ગયું આપણને તો કયો રસ્તો લેવું? હું તો એ જ વિચારું. કોઈ ઓળખી ગયું આપણને તો ત્યાંથી બહાર કેમ નીકળીશું? તમે ખાલી ભાઈ આ વસ્તુ ભાઈ હું તો એવો હલવાઈ ગયો છું ને બાકી બહારનો કાંઈ નહીં. જે થાય બાકાજીકી ઓપી બોલીને આપણે નીકળવાનું છે સાંજે. અને ભાઈ અત્યારે તો હજી સવાર છે ને આપણે ભાઈ શાંતિથી હે ને ઊંડો શ્વાસ લઈ અને ભાઈ જે થાય જોયું જાય એમ કરીને નીકળવાનું છે. ને ભાઈ સાંજે મિલિટરીવાળા કઈ જગ્યાએથી નીકળવાના છે એવડી હોતે હમણાં આવડો આપણને કહી દે એટલે એ જગ્યા ઉપર આપણે રેડી રહેવી
અને ફટાફટ જાવી અને ભાઈ ગનની અટાણ આપણી પાસે છે નહીં, હવે ગનનો મેળ કરવો જોઈએ. એટલે જે હોય ફટાફટ આપણે હવે જવાનું છે મિલિટરી બેઝમાં અને એની તૈયારી કરવાની આપણે ચાલુ કરી દઈએ, કેમ કે ગન બન ખરીદવી જોઈએ એકાદી. તો કે ખરીદવી જ નહીં જોઈએ, લેસ્ટર પાસે હશે જ, એનો આપણે ક્યાંકથી મેળ કરી લેવું. આપણે લેસ્ટર પાસેથી લઈ વાતચીત કરીને હવે ફટાફટ આપણે અહીંથી નીકળી. ભાઈ મને તો એમ લાગ્યું હતું અંડરવોટર માફિયા ભાગી ગયો છે. જોકે અંડરવોટર માફિયા ભાગી ગયો ને એ હાલત, પણ આનો હાલત મિલિટરી બેઝમાં જવાનું. તમારું શું કેવું છે ભાઈ? હાલો જે હોય નીચે ઉતરીને ભાઈ આપણી લેમ્બો સેનમાં જઈને ભાઈ હવે વિચારી કે હવે કઈ રીતે શું કરશું. હાલો ભાઈ આપણે નીચે આવી ગયા છે ને ફટાફટ જાય આપણી લેમ્બો સેન પાસે. ભાઈ ઓલામાં લગભગ આપણી લેમ્બો સેન આપણે 2 વાર ઠોકી નાખી યાર. હાલત તો જોવો તમે એકવાર ખાલી આની. મેં આને 2 વાર હમી કરાવી બેની પાસે અને આવો જ હાલ થાય છે આપણી સયાનનો. ભાઈ તમે ખાલી એકવાર હાલ જોવો આ ગાડીનો. કાચ તો ગયો, આખો કાચ ગયો. વાહ ભાઈ વાહ, બહુ સારું કામ થયું. અને તમને મેં ઇન્ટિરિયર નહીં દેખાડ્યું કે ભાઈ, ખાલી એકવાર આનું ઇન્ટિરિયર જુઓ ભાઈ. ગેમમાં આવું લાગે તો રિયલ લાઈફમાં કેવું હોય છે યાર. ખેર સપને બડે ही देखने चाहिए, સમજે ગાઈસ. હાલો ફટાફટ નીકળી હોય અહીંથી અને ભાઈ કે લેસ્ટર ભાઈ ફોન કરે અને આપણને કહે કે ભાઈ આ જગ્યાએ જવાનું છે ને તારે આ જગ્યાએ જઈ અને ભાઈ આ મતલબ મિલિટરીવાળાનું ઓલું જે વેપન જવાના છે એ ક્યાંથી જવાના છે એ ખાલી એકવાર લોકેશન મોકલી દઈને તો પછી આપણે આગળનું ફોડી લેવું. ફટાફટ ઘરે નીકળવી અને ભાઈ વાટ જોવી લેસ્ટરના ફોનની. હાલો તો ભાઈ ગાડી ભગાવતા ભગાવતા આપણે પૂગવાના છે આપણા ઘરે અને ફટાફટ ઘરે આપણી ગાડી રાખી દઈ. અને હું તો આપણે તો ક્યાં વિચારતા હતા શોરૂમે જાઉં છું, શોરૂમે કન્સ્ટ્રક્શન પાછું ચાલુ કરશું. હાલ કન્સ્ટ્રક્શન ચાલુ કરતા હતા આપણે, થઈ ગયું લ્યો કન્સ્ટ્રક્શન આપણું પાછું ચાલુ થઈ ગયું. હવે મિલિટરી બેઝે પૂગો ભાઈ, બીજું તો આપણી પાસે ઓપ્શન છે નહીં. શોરૂમ બોરૂમ તમને મૂકો ક્યાં યાર. આપણે વિચાર્યું હતું કે ભાઈ એક મસ્ત આપણી બિઝનેસ લાઈફ ચાલુ થઈ ગઈ, આ ચાલુ થઈ ગયું, ઓલું ચાલુ થઈ ગયું, હવે માઇકલ અમીર બનશે ને આ કરશે. અને ક્યાં પાહા આવડા હે ને માફિયા વેળામાં પાહા આપણે પડવું પડ્યું. મેં વિચાર્યું હતું ગેંગસ્ટર લાઈફ આપણે પૂરી કરી દેવું ને ભાઈ હવે ચાલુ કરશું બિઝનેસ લાઈફ, સારી સારી ગાડીઓ મંગાવીશું, આ કરશું તે કરશું. છોડો યાર, હવે બીજો કોઈ ઓપ્શન છે નહીં. હાલો ફટાફટ હુઈ જાય. કેટલા વાગ્યા છે? હાલો 2-3 કલાકની વાર છે તો આપણે અત્યારે હુઈ જાય અને શાંતિથી પછી ઉઠીને જોઈ લેસ્ટરનો ફોન આવ્યો કે નહીં. હાલો ફટાફટ હુઈ જાય જોઈને ભાઈ. હાલો તો ભાઈ આપણે ઉઠી ગયા છે હવે અને લગભગ નહીં ને 7:30 જેવું કંઈક થતું હોય છે ભાઈ. 19:05 એટલે 7:05 થઈ છે હવે ભાઈ. આપણી પાસે 1.5 કલાક છે એટલે એને થતા વાર નહીં લાગે. એટલે ફટાફટ આપણે ઉઠી ગયા છે હવે આપણે નીકળવી છે ભાઈ બહાર. લગભગ અંધારું થઈ જવું જોઈએ ભાઈ. થઈ જ ગયું હોય ને અંધારું તો. હા ભાઈ સાંજ પડવા માંડી છે, 7 વાગી ગયા છે. હાલો 8 વાગ્યા જેવી વાટ જોવી અને લેસ્ટરના ફોનની વાટ જોવી કે ભાઈ ક્યાં જવાનું છે, કઈ રીતે જવાનું છે, શું કરવાનું છે. તો મિત્રો મારા વાત થઈ ગઈ મારી લેસ્ટર અને લેસ્ટરે મને એમ કીધું છે કે ભાઈ એ લોકોનું જે ઓલું હતું ને એવડું લોસ એન્ટોસમાંથી ચેન્જ થઈ અને આ જગ્યા ઉપર ક્યાંક ડાયવર્ટ કરવામાં આવ્યું છે. એટલે અહીંથી નીકળવાની છે હવે. ફટાફટ મારે અહીંયા પૂગવાનું છે. એણે કીધું કે ગમે એમ કરીને ન્યા પૂગ ને જે કરી શાંતિથી કરજે, વધારે જલ્દબાજી નહીં કરતો. મતલબ તમે સમજ્યા, વધારે આમ ઉતાવળ નથી કરવાની. ભાઈ હું મારી લેમ્બોર્ગિની સેયાન લઈને નથી જતો, કેમ કે ભાઈ આપણે લેમ્બોર્ગિની સેયાન રિસ્કમાં નથી નાખવી. અહીંથી એકાદી ગાડી ઉપાડી અને નીકળતા સાવી ન્યા. કેમ કે ભાઈ જો એવડી વસ્તુ, હાલો બાઇક મળી ગઈ, બાઇક જ લઈ લી. અને હું યાર આપણી પાસે ગન નથી. વાહ, અત્યારે આપણી પાસે ગન નથી એટલે આ લોકો હવા મારે ને. કાંઈ નહીં. હાલો ફટાફટ આમાં બેસી અને ભાઈ નીકળવી ન્યા. અને ભાઈ હું એમ કહેતો હતો કે ભાઈ આપણે હાટું છે, કેમ કે જો એવડી ક્લુ ભાઈ FIB થી મિલિટરી વાળા પૂગી અને મિલિટરી વાળાએ જો એમાં કોઈ ક્લુ કાઢી લીધી તો ભાઈ આપણે બાકી બહારના હલવાઈ જવાના છે. એટલે ફટાફટ આપણે છે ને નીકળવી અને ભાઈ જોવી કે કઈ રીતે મિલિટરીના આઉટફિટનું મેળ કરવાનું છે ને. હાલો જે હોય ભાઈ મૂકી ફટાફટ નીકળતા થાવી. આ મિલિટરી વાળા ક્યાં ઊભા છે અને એની યાર કંઈક સીન સૂન કરી એટલે મતલબ આપણે કંઈક જુગાડ બેહાડી એના ભેગો મિલિટરી બેઝમાં એન્ટ્રી લેવાનો અને મિલિટરી બેઝમાં એન્ટ્રી લઈને ભાઈ ફોડતા થાવી. હાલો તો ભાઈ લેસ્ટરનો પાછો ફોન આવ્યો ને લેસ્ટરે મને એક્ઝેક્ટ ફાઇલની લોકેશન આપી દીધી છે. લેસ્ટરે મને એમ કીધું કે ભાઈ મિલિટરી બેઝમાં ઊંચામાં ઊંચો જે ટાવર છે ને વોચ ટાવર, ન્યા છે એ ફાઇલ છે ને ન્યા સ્ટોર કરવામાં આવી છે. એટલે ગમે એમ કરીને એ ટાવરે તારે પૂગવાનું છે. હવે ફટાફટ આપણે પેલા અહીંયા નીકળીને વોચ ટાવરે જઈ. એટલે એ વોચ ટાવરે તો અત્યારે હું જાય, વોચ ટાવરે નહીં પણ આપણી મિલિટરીવાળા પાસે જાય ને ત્યાં કંઈક સીન કરી ઇલાકો ભેગો આપણે બેસી જાય અને પછી એના આઉટફિટનો મેળ. એટલે ફટાફટ આપણે જાવી મિલિટરી ભાઈ આ લોકોનો જ્યાંથી કાફિલો નીકળવાનો છે ત્યાં જાય અને ત્યાં શાંતિથી પહેલાં જોઈ, પહેલાં એને ઓબ્ઝર્વ કરી કે હું છે હું નહીં, કેટલી ગાડીઓ છે, કઈ રીતે છે, આપણે ક્યાં બેહવાનું છે, કોને મારવાનો હોય એ બધું શાંતિથી પહેલાં કરી. હાલો ફટાફટ એટલે એને પૂગતા થાવી આપણે. હાલો તો પંચાયત બાકી રહેવા દઈએ ને ભાઈ. એ જગ્યાએ આપણે પૂગવા તો આવ્યા છે હવે જલ્દી છે ને ભાઈ. પેલા હે ને આપણે જોઈ હું છે હું નહીં. હાલો ગાડીમાંથી અહીંયા ઉતરી જાય, કેમ કે ભાઈ અહીંયા થોડુંક અઘરું રહે. આપણે રસ્તો અહીંથી ટપી જાવી. આ બાજુ કોઈ નથી આવતું ને કે ખબર પડી લેતા જાય. હાલો ફટાફટ આપણે નીકળીએ આ બાજુ ને આ રસ્તામાંથી ક્યાંકથી નીકળવાની છે. હવે જોઈ હું છે હું નહીં. હાલો તો ભાઈ ફટાફટ અંદર જાવીએ ને જોઈ હું સેન છે અને ક્યાં એ લોકો એક્ઝેક્ટ છે કઈ જગ્યા ઉપર.
ઓલરાઈટ સામે જ છે એક ટેન્ક. ભાઈ આ લોકો ટેન્ક લઈને આવ્યા છે. વેટ ભાઈ આખો કાફિલો છે, સામે આખો કાફિલો છે. જો મને જ્યાં સુધી દેખાય એક ટેન્ક છે, એક ટ્રક છે ને 2 ગાડી દેખાય છે. વેટ મારે સીધું તો નહીં જવાય ને એ લોકો જોવે એ રીતે નથી ભાગવાનું. જેટલું બને એટલું પાછળથી ટ્રાય કરવું. ને જો એક સારું કામ એ છે કે પાછળ એક ઊભો છે સિક્યુરિટી હાટું, પાછળ એક મિલિટરી વાળો ઊભો છે. હવે મારો વિચાર એવો છે કે એને જઈને મારી અને એના કપડાં લઈ લો. પણ હવે વિચારો ભાઈ એક રિસ્ક એ હોતે રહે કે જો એવડી અવાજ કરી દે કે કાંઈ પણ સીન કરી દે ને તો હલવાઈ જાવ. કેમ કે મારી પાસે ચાકુ હોતે નથી, મારે એને મુઠ્ઠીએ મારવાનો છે. તમે ભાઈ મારે એને મુઠ્ઠીએ મારવાનો છે. હવે ફટાફટ મારે ધીમે આગળ વધવું જોઈએ અને ઓલો ખાલી ન જોઈ જાય. આને હેલ્મેટ પહેર્યું અને માથામાં મારી તો આને નહીં લાગે. ચૂપચાપ હું જેમ તેમ આગળ જાઉં છું. હવે ભાઈ એને ખાલી એકવાર હાથમાં આવી જાય ને, ગયો નથી ખબર પડી. હાલો ફટાફટ હું આના કપડાં પહેરું ને ભાઈ આની બોડીનો કંઈક ઇંતજામ કરી દઈ. હાલો તો ભાઈ મેં એના કપડાં પહેરી લીધા છે ને એને ગમે એમ કરીને ઓલી બાજુ મેં ઘા કરી દીધો હોય. તમને દેખાતો હોય તો હલકો દેખાતો હોય છે. આની પાછળ જે પેલું ઝાડું દેખાય ને એની પાછળ મેં એને મૂકી દીધો છે. અને હવે વાટ જોઈ આ લોકોની જવાની ને આ લોકો ક્યારે જાય ને મને કમાન્ડ આપે કે ભાઈ આપણે પહેલાં તો મને કઈ ગાડી હકાવા આપશે એ નથી ખબર ભાઈ. હાલ તો ભાઈ રાતના 2 જેવા કંઈક વાગી ગયા છે ને ભાઈ આ લોકો ફાઇનલી ભાઈ આ લોકોએ કમાન્ડ આપી દીધી અહીંથી જવાની. અને ભાઈ આવડા લોકો નીકળે છે. હવે જોઈ હું સીન છે હું નથી. હાલો પહેલી ગાડી હોતે નીકળી ગઈ છે, બીજી ગાડી હોતે નીકળી ગઈ છે અને ત્રીજી હોતે. અને હવે ફાઇનલી આપણી ટેન્ક પણ નીકળી ગયું છે. અને ભાઈ મને બેહવાનું આ મારો જે હતો બોસ, એણે મને બેહવાનું, બોસ એટલે જે હોય મને નથી ખબર. હવે આમાં તો આવતા હશે ને મિલિટરીના જે પદ હોય, એણે મને ભાઈ પેસેન્જર સીટ ઉપર બેહવાનું કીધું છે. હું આમાં આવું ચલાવું છું, હું કંઈ હકાવતો શું નહીં. અમારા હાથ વેબકેમ તો ચાલુ નથી, બાકી તમને વેબકેમ ચાલુ કરીને દેખાડત કે ભાઈ આ જો મારા હાથ હું નથી ચકાવતો. એટલે ભાઈ હવે આવડા લઈ જાય છે. હવે ખાલી એકવાર મિલિટરી બેઝની અંદર જો ખાલી એકવાર આપણી એન્ટ્રી થઈ જાય ને, બાકીનું બધુંય ફોડી લેવું. ખાલી એન્ટ્રી મિલિટરી બેઝની અંદર થઈ જાય છે. ભાઈ કેટલી ધીમી આંકે છે આવડા, કેટલી ધીમી આંકે છે. અને ભાઈ મેં મિલિટરી બેઝનો રસ્તો હોતે ટીક કરી દીધો છે. અહીંથી વળવાનું છે મિલિટરી બેઝનો રસ્તામાં. હવે ફાઇનલી અહીંથી આપણે અંદર વળી જાવી અને ભાઈ આગળનું જોવી. મને નહોતો ખબર મિલિટરી બેઝમાં ટીક કર્યો, મેં જોયો પછી ખબર પડી કે આ રસ્તા ઉપર આઈ થિંક મિલિટરી બેઝ. મને ખબર ચાલ્યું ન્યા છે મિલિટરી બેઝ. હવે બાકીનું જોઈ હું હોય એને કેમ ઊભી રાખતો, ભલે મને લાગ્યું ઊભી કેમ રાખી દીધી. ભાઈ મને તો ટેન્શન એ વાતનું છે કે ભાઈ આવડો ઓળખી ન જાય. જો આવડો ઓળખી ગયો તો હલવાઈ જવાના છે. જો કેટલા વાગ્યા 2:24 થઈ છે, 2:24. ચાલો ફટાફટ ફોન અંદર રાખી લો ભાઈ, ખોટા હલવાઈ જાવ એના કરતાં તો ફોન અંદર રાખવો સારો. ને ભાઈ આવો કાંઈક સીન છે. આગળ આપણી ટ્રક જાય છે જેમાં લગભગ વેપન પડ્યા છે અને આગળ ઓલી 2 સાદી ગાડી જાય છે જેમાં મરીન સોલ્જર. એટલે ટૂંકમાં આ લોકોને મરીન સોલ્જર, યુએસમાં આ લોકોને મરીન સોલ્જર કે આપણે મિલિટરીવાળા કે એવું એટલો ફરક હોય, બીજું કાંઈ તો હોય નહીં. હવે એ 2 ગાડી તો બહુ આગળ વહી ગઈ છે, આપણે 2 વાહે રહી ગયા છે. હવે હાલો ફટાફટ આવડી ગાડી પૂગી. અને ભાઈ આખું લોસ સેન્ટોસનો સુમસાન એરિયો છે, મતલબ ક્યાંય કોઈ નથી. આખા હાઈવે. હવે આ હાઈવેમાં કેવડું ટ્રાફિક હોય, પણ એવડું હાઈવે હોતે ભાઈ આખું હે ને પડ્યું છે, આખું ખાલી પડ્યું છે. ફટાફટ આ લોકો ભગાવે તો સારું ભાઈ. આ કેટલી ધીમી ગાડી આકે, કેટલી ધીમી આ ગાડી આકે. હાલો જે હોય મારે તો ભાઈ અદબ વારીને બેઠા સિવાય કોઈ ઓપ્શન છે નહીં. ખાલી એકવાર મને અંદર એન્ટ્રી મળી જાય ને બાકીનું બધું હું મારી રીતે ફોડી લઈ. ખાલી એકવાર અંદર એન્ટ્રી મળવી જોઈએ. અને આ ભાઈ તમે વિચારતા હશો કે તારી પાસે વેપન તો નથી, વેપન તું ક્યાંથી લઈ. આપણે એકવાર મિલિટરી બેઝમાં જાવું ને એટલે જે આવડા ટ્રકમાં આગળ વેપન જાય ને એમાંથી એકાદી 2 ચોરી કરીને એવું કંઈક કરીને મેળ કરી લેવું. બાકીનું ભાઈ જોયું છે હવે હું કરી આગળ. ફટાફટ તો પહેલાં છે ને આપણે આ કરવું જોઈએ કે આવડે ભાઈ ગાડી હકાવો અને કે મિલિટરી બેઝ પુગાડો. હવે મારાથી રહેવાતું નથી. હાલો તો ભાઈ મિલિટરી બેઝમાં પૂગતા થવી હવે ડાયરેક્ટ મળી. હાલો તો ભાઈ હવે ડાયરેક્ટ મળી આપણે મિલિટરી બેઝ પૂગવા આવીશું ત્યારે. ત્યાં સુધી હવે હું છે ને પાણી પી લઉં ને હવે જોવા નજારો જોઉં. બીજું કે આ હા એ હરણ જાય. આ ગેમની ખાસિયત એ છે ભાઈ, બેસ્ટ ગેમ એવર છે ભાઈ આવડી. બધા જ આમાં તમને જોવું હોય તો લાયન છે, ચીતો છે, બધું જ આમાં જોવા પડે. પણ માઉન્ટેનમાં જોવા મળે. માઉન્ટ સિલિયાર્ડ છે, જો સામે જે માઉન્ટેન દેખાય ને એવડે માઉન્ટેન સિલિયાર્ડ છે. એવા માઉન્ટેન સિલિયાર્ડમાં ને એમાં બધા તમને જોવા મળે. જોવું હોય તો આમ રસ્તા ઉપર તો જોવા ન જડે. હાલો વધારાની પંચાયત રહેવા દઈને ભાઈ. જો ફાઇનલી મિલિટરી બેઝ થોડો દેખાવા માંડ્યો છે. તમને જે સામે દેખાય ને, સામે જે હલકી લાઇટું ને એ બધું એ છે આખો મિલિટરી બેઝ. જો કે મેપમાં જોવો હોય ને તો આપણને અવેલેબલ નથી મિલિટરી બેઝ કેવો છે. જો આ ક્યાંય નથી દેખાડતું, કેમ કે ભાઈ આપણને એક્સેસ નથી મિલિટરી બેઝનો, એટલે આપણે ન જોઈ શકી. હાલો તો ભાઈ ફાઇનલી આપણે પૂગવા આવ્યા છે મિલિટરી બેઝમાં. અને ભાઈ ઓલી 2 ગાડી તો ભાઈ ક્યાં વહી ગઈ, કેટલી આગળ હતી એ અમને કંઈ ખબર જ ન પડી.
હવે હાલો ફટાફટ એન્ટ્રી હોતે થઈ ગઈ છે ફાઇનલી ભાઈ. એટલી ખુશી થાય છે ને મને આ જોઈને. એડ દીદી ભાઈ દીદી. હાલો તો મારા જાન જીગરને જાંગીઓ આપણને એન્ટ્રી મળી ગઈ છે અહીંયા ને ભાઈ. આવડો હવે ક્યાં લઈ જાય ખબર નહીં ભાઈ. એ ભાઈ નહીં ભાઈ, આ તો આપણો ડ્રાઈવર છે, એવડું હકાવે છે, આપણે તો કંઈ કરતા છે નહીં. ફાઇનલી ભાઈ આ ટ્રકની પાછળ લાવીને આને ઊભી તો રાખી દીધી છે. અને સારું થયું ટ્રકની પાછળ જ લેવાય, કેમ કે ભાઈ આપણે અહીંથી ઓલું હોતે લેવાનું છે. અને ફાઇનલી આપણે ઉતરી હોતે ગયા જવી. હાલો ફાઇનલી આપણે આમ નીકળી અને પહેલાં હે ને ટ્રક પાછળથી કંઈક ગન બન લેવાનો પ્લાન કરી. હાલો ભાઈ ગન હોતે મેં લઈ લીધી છે ને ભાઈ. આવડા મને કંઈ પોતપોતાના કામે લાગી જાવ બધા ગન લઈને. હવે આને કોણ કહે કે ભાઈ મારું કંઈ કામ જ નથી, અહીંયા કંઈક બીજું જ કાંઈ કામ નો ભાઈ. હવે મને કંઈ ખબર છે નહીં અહીંયા આપણે શું કામ કરવા આવ્યા જવું. હવે આણે મને એમ કીધું કે ભાઈ કામ કરો ભાઈ. શું કામ કરીએ હવે ભાઈ? મને ક્યાં સુધી ખબર હોય ત્યાં સુધી મિલિટરી વાળાને કામ ભાઈ આવું કાંઈક હોય, આ લઈને હાલતા હોય એટલે આપણે હાલવા માંડી છે. આપણે કંઈ હવે ખબર છે નહીં શું હોય શું ન હોય. એટલે ભાઈ હું આમ હાલું છું. હવે આ લોકો કંઈ કહે નહોતો સારું ભાઈ. હું આ મિલિટરી વાળો બેમાં અહીંયા ઊભા છે ને ઓલી બે ગાડી ક્યાં ગઈ મને નથી ખબર. હવે લેસ્ટરે મને એમ કીધું હતું કે વોચ ટાવર છે, મોટો વોચ ટાવર, ત્યાં જવાનું છે. અહીંયા એકવાર જુઓ તો ખરી તમે ખાલી. હેલિકોપ્ટર ક્યાં ઉડે તો ભલે આપણા ઉપર નતું તું. કાંઈ નહીં, આપણે પેટ્રોલિંગ કરવા માંડી. ઓલા લોકોએ કંઈ કીધું તો છે નહીં એટલે ભાઈ આપણે એવું રાખી ભાઈ. આપણે ભાઈ આપણું આ કામ છે, શું કહીને આપણું કામ છે ભાઈ પેટ્રોલિંગ કરવાનું. આપણે એના યુએસ લોસ સેન્ટોસ મિલિટરીના ભાઈ આપણે એક જાબાઝ સોલ્જર છીએ, જેનું કામ ભાઈ કોઈ બહારનો બંદો ન આવે એનું છે. એવું કોણ લખે કે બહારનો બંદો તું ખુદ જ છે? ઓય નહીં એવું નહીં લખવાનું યાર. ફટાફટ AK-47 લઈને આપણે હે ને ભાઈ અહીંયા ગોતવાનું છે ને ભાઈ. સામે એક કેવડું મોટું પ્લેન પડ્યું એલા ભાઈ. સામે એક વેર હાઉસ છે, પણ એને કીધું હતું કે મોટો વોચ ટાવર છે, એમાં છે બધી ફાઇલ. અને ભાઈ તમને ખબર હોય તો જે સામે દેખાય ને સામે જે બેઝ જેવું દેખાય ને તમને, જે ઘર જેવું, એ છે આ મિલિટરી બેઝનું મેન 4th ઝોન કોડું મિલિટરી બેઝ, મતલબ એરબેઝ શિફ્ટ છે, મતલબ 001. બધાયથી મેન અને બધાયથી ખતરનાક હોય ને તો એવડું છે 4th ઝોન કોડું એરબેઝ 001 નહીં 0101. હા 01, સોરી માય મિસ્ટેક. વેઇટ અહીંયા રહ્યો આ જ છે ને વોચ ટાવર? હા આવી રહ્યો વોચ ટાવર આ જ છે ભાઈ. લ્યો પંચાયત કરતા હતા ને આપણે વોચ ટાવર મળી ગયો. ખાલી આમ નામ જોઈ તો અલગ ફિલ્ડિંગ ન હોય કે 4th ઝોન કોડું એરબેઝ 0101. ખાલી આમ નામ જોઈ ને, આમ નામ બોલીને તાજ આપણને કંઈક થાય. અને ફાઇનલી આપણને મળી ગયો છે વોચ ટાવર ને ભાઈ. વાહ હાવ ટોપ ઉપર આપણે જવાનું છે. અને ત્યાં જઈને આપણે છે ને બાકાજી કે બોલાવવાની છે. ત્યાં જે આપણી જે બધી ફાઇલું ને એવું બધું ત્યાં પડ્યું છે. હવે ત્યાં જઈને આપણે છે ને એ ફાઇલ પહેલાં તો ભાઈ હટાવી જોઈએ, કારણ કે સ્ટીકી બોમ્બ એ મારી હાડે જ છે. સ્ટીકી બોમ્બ એ આપણી ભેગા જ છે. પહેલાં ત્યાં જઈને સ્ટીકી બોમ્બ લગાવી લેવું અને પછી ભાઈ ત્યાં જાઉં. પણ ભાઈ આ એરિયામાં મને હજી સુધી કોઈ સોલ્જર નથી દેખાતો. જો કોઈ સોલ્જરે મને જોઈ ગયો ને કે આ અહીંયા એકલો હું રખડે, કંઈ પૂછતાછ કરીને મિલિટરી બેઝ વિશે, એટલે હું ભાઈ પકડાઈ જવાનો હું કે ભાઈ આ તો કંઈક બહારનો જ માણસ લાગે. અને ભાઈ આમ માઇકલ જો યાર આમ આખો સોલ્જર થઈ ગયો. મને લાગે યાર માઇકલ આમ ઝકાસ લાગે. તમને એવું લાગે મિલિટરી જોઈન કરી લઈએ આપણે? મિલિટરી કરી લઈએ. માય ગયું મિલિટરી જોઈન કરી લઈએ. અહીંયા આખો દી રખડા કરશું ને આમાં એકાદો જેટ લઈને રખડશું, એ પછી એક દી ટેન્ક લઈને રખડશું અને ભાઈ રહેવા દો હવે. આવું કંઈક કરીએ નહીં. આ તો હવે બિઝનેસ લાઈફમાં અને આમાં તો શું કરીશું? આમાં પૈસા તો હોય છે, બાધાબાધી તો કરવા મળી છે કાંઈ નહીં. હાલો જે હોય અહીંયા જવાનું છે ને ભાઈ. અહીંયા કોઈ એટલે કોઈ નથી. આખો બેઝ ખાલી પડ્યો. તમે વિચાર કરો, આખો બેઝ વિચાર કરો. રાતે આટલું છે. સામે એક સોલ્જર છે પંચાયતની સામે એક સોલ્જર ઊભો છે. એટલે હવે જે હોય એ બંધ કરી દો પંચાયતની. આપણે આની અંદર જવાનું હોય ને ભાઈ. આપણે અંદર પરમિશન તો હોય છે ને. મને તો એ વાત થાય છે કે અંદર જો પરમિશન નહીં હોય તો મારી શું હાલત થાય. હા મેં અહીંયા એક સોલ્જર છે. ને ભાઈ આ છે યુએસ મિલિટરીનો ફ્લેગ ને ભાઈ. આપણે તો કાંઈ નહીં. ક્યાં જનાબ ક્યાં ચલ રહા હૈ? બસ हमारे यहाँ तो वही चल रहा है जो चल रहा था ભાઈ. કાંઈ કહે નહોતો સારું ભાઈ. હું તો અહીંયા બસ ફરવા આવ્યો છું. અહીંયા કોઈ દેશદ્રોહી તો નથી આવ્યો ને? એની ઓન હિયર કોઈ દેશદ્રોહી તો નથી ને ભાઈ? અહીંયા બાકાજી કીધ બોલાવી નાખ્યો આપણા યુએસ મિલિટરી હાટું. આપણે જાન જીગરને જાંગ્યો ભાઈ. હા હું ઈ જ ગોતું. કોઈ દેશદ્રોહી દેખાય એટલે બાકાજી કે બોલાવી જ નાખવાની છે આપણે તમતારે. ભાઈ હવે રહેવા દેવો ધરણ પંચાયતને. ફટાફટ આપણે ગમે એમ કરીને આને અંદર જવું છે ભાઈ. ખાલી આપણે જવા દઈને તો યાર કામ થઈ જાય. ખાલી આપણને આપણે જવા દેવો જોઈએ. હાલો કાંઈ બોલ્યો તો નથી. ફાઇનલી અંદર આવતા રહે. પણ બે ભાઈ કાંઈ નહીં, હું અહીંયા જોવા આવ્યો છું. કોઈ દેશદ્રોહી નથી ને એમ કહેતો હતો. દેશદ્રોહી નથી ને કોઈ?
દેશદ્રોહી નથી ને? નહીં 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 નહીં, તમે બધા દેશદ્રોહી નથી, તમે બધા તો કર્નલ છો. ટેન્શન ના લો, ટેન્શન ના લો, હું તો ખાલી જોવા આવ્યો છું, કોઈ દેશદ્રોહી તો નથી ને યાર. આ છે ટ્રેનિંગ રૂમ અને અહીંયા આપવામાં આવે છે ટ્રેનિંગ મારા મિત્રો બધાની. કોમ્બેટ સ્નાઇપર રાઇફલ ને ભાઈ સારું સારું સીન છે અહીંયા તો. ચાલો જેવું એ આપણે મૂકો. કાંઈ નહીં, હું જોઈને આવું છું. કોઈ દેશદ્રોહી બહાર દેખાય તો એને એક ગોળીએ ભૂંદી નાખજો, એ મારો ઓર્ડર છે. જાઓ બહાર. હાચું મોવે ભાઈ એની ફાટી હાથમાં આવતી રહે. હાચું ભાઈ અહીંયા છે સીડી. ઓકે ભાઈ ફાઇનલી મને સીડી મળી ગઈ છે. ને મારે અહીંથી ઉપર જવાનું છે ખાલી. ભાઈ એકવાર ખાલી ઉપર વયા જાય ને ઓલી ફાઇલ ભાઈ ખાલી આપણને હાથમાં આવી જાય ને એને ખાલી આપણે હે ને સ્ટીકી બોમ્બથી ફોડી નાખવાની છે. એટલું ખાલી કામ થઈ જાય ને ભાઈ. બાકા જીકીત પછી બોલાવી દેવાની છે આપણે ખાલી. આ બીજા ફ્લોરે આવી ગયા છે ભાઈ. આ નહીં, આપણે ટોપ ફ્લોર ઉપર જવાનું છે. ટોપ ફ્લોર ઉપર सबसे ऊपर जाने का है अपन को, समझे गाइस? हम अपन को जाने का है सबसे टॉप के ऊपर. ન્યા ઉપર જઈ અને ભાઈ ખાલી ઓલી એક ફાઇલમાં ખાલી ઓલી ફાઇલનું ભાઈ બાકાજીકી બોલાવવાની છે. બાકીનું કાંઈ નહીં. હાલો ફટાફટ ચડવા માંડી ઉપર. અને ન્યા કોઈ કર્નલ બર્નલ આપણને મળી ગયો તો વિચાર કરો, વિચાર કરો ઉપર જ મિલિટરી કર્નલ હોય તો આપણે ઓલો જ કર્નલ જેની ગાડી ચોરી હતી એવડો જ કર્નલ અહીંયા ઊભો હોય તો ભાઈ એવડે શું કામ હોય? એવડે તો જાણ હોઈ ગયો હોય ને ભાઈ. મિલિટરી કર્નલ થોડી આવામાં આટા મારતો હોય. એટલે ફટાફટ આપણે ઉપર ચડવા માંડી ને ટોપના ટાવર ઉપર જઈએ ભાઈ. ટોપના પેટનો હો ભાઈ, ટોપના પેટનો. એ કેનો અવાજ આવ્યો? એ ઓલું ભૂલથી આપણે પાડી નાખ્યું. નહીં નહીં, હવાનું પડી ગયું, આપણે કાંઈ નથી પડ્યું. હાલો આપણે ઉપર જવાનું છે. ખાલી કોઈ ઓળખી ન જવું જોઈએ. કોઈ ઓળખી ગયું ને એટલે ફટાફટ બાકાજી ગીત બોલવાની ચાલુ થવાની છે. અને એમાંય મિલિટરી બેઝમાંથી બહાર નીકળવું એટલે ભાઈ તમે જે પ્રમાણે ઈચ્છો છો એ પ્રમાણે છે. તમે જે પ્રમાણે વિચારો છો એ પ્રમાણે છે. અને ભાઈ મિલિટરી બેઝમાંથી બહાર નીકળવું એટલે ભાઈ માંડ એક તો અંદર આવ્યા છે ભાઈ. અહીંયા એટલી સ્ટ્રીક ઓલી છે. એ તો આપણે મિલિટરીના કપડાં પહેર્યા છે એટલે. બાકી તો ભાઈ બાકાજી ગીત બોલી જશે. ફાઇનલી આપણે ઉપર આવી ગયા. યા આપણે ઉપર આવી ગયા છે ફાઇનલ. લગભગ આવડો નહીં, આની હજી ઉપર એક હશે. ભાઈ સાહેબ, વોટ ઇઝ ધીસ? આ વોચ ટાવર છે પણ આ નીચેનો વોચ ટાવર છે. હા ભાઈ, હું અહીંયા જોવા આવ્યો છું. તું તો દેશદ્રોહી નથી ને? હે આમ જોતો કાઢ્યા, દેશદ્રોહી નથી ને? દેશ અરે હાલ વાહ, બસ વાંધો નહીં. એમ દેશદ્રોહી. આ ભાઈ આ કર્નલ છે, મતલબ મેઇન કર્નલ નથી પણ આ નીચેના હોદ્દાવાળા કર્નલ હોય ને એવડું છે આપણે. સમજો તમે સાહેબ? તમે દેશદ્રોહી નથી ને? આપણા દેશની માહિતી લીક નથી કરતા ને બીજે ક્યાંય? ના ના, હા તો ભલે કરતા વર્તા નહીં. બાકી AK-47 નાખી દઈ ઊંધી. હા બસ એમ. આપણે ઉપર જવાનું છે ભાઈ. અચ્છા, અહીંયા રહ્યો રસ્તો. મેં કીધું ને હજી આપણે આની નીચે નહીં, આની ઉપર કઈ છે. ત્યાં જાય ફટાફટ ઉપર જાય અને જોઈ હું સીન છે હું નહીં. હાલો ભાગવા જ મંડી. હાલો ફટાફટ. તો ફટાફટ આપણે જાવી ઉપર. અને ભાઈ આ ભાઈ છે મેન ટાવર. અને વેટ અહીંયા એક છે, અહીંયા એક સોલ્જર છે પણ એ નમૂનાને કંઈ ખબર નથી. પણ આને મારે મારવો જોઈએ. મારવો તો જોઈએ જ આને. દેશદ્રોહી મારા હાળા. દેશ સારે દ્રોહી કરે છે, દેશદ્રોહી કરે છે. હે એટલે ગદ્દાર? અરે એવું કોણ લખે કોમેન્ટમાં હે કે ગદ્દાર તો તું જ છો, તું ખુદ એને શું કામ મારે છે? અરે એવું કાંઈ નહીં લખવાનું હો. આ મને સૂત્રો અનુસાર ખબર પડી હતી કે આવડો છે ને બહારના દેશમાં બધી આપણી દેશની માહિતી, આપણે લોસ સેન્ટોસની માહિતી બહારના દેશમાં આપતો હતો નમૂનો. હાલો બાકાજીકી રહેવા દઈએ આપણે. છે ને આપણો ફાઇલું ગોતી. આપણી ફાઇલું ક્યાં પડી છે? FIBની ફાઇલું છે. FIBની ફાઇલું છે ભાઈ. આની અંદર છે, આની અંદર છે. વેટ અરે જાને આમ આયરી FIBની ફાઇલ. ઓકે ભાઈ આયરી. આ જે આપણે ફાઇલું ગોતતા હતા એ બધી ફાઇલું અહીંયા જ છે ભાઈ. ફાઇનલી ભાઈ આપણને ફાઇલ મળી ગઈ છે. અને આની ખુશ બાકાજીકી ઓપી બોલ દેજો ભાઈ. એ વાત ઉપર બાકાજીકી ઓપી બોલ દેજો. અને આને એક મુઠ્ઠી બાતની વધારે છે. હજી ખ અમારી ફાઇલું જોતી હતી. અરે અમારી ફાઇલું જોતી હતી. લે ભાઈ હવે ફટાફટ મારે છે ને સ્ટીકી બોમ્બ કાઢવા જોઈએ. સ્ટીકી બોમ્બ યે. ફટાફટ બે સ્ટીકી બોમ્બ અહીંયા મૂકશું આપણે. બે એક અહીંયા હજી એક મૂકવાનો ભાઈ. એ અહીંયા. વાહ ભાઈ, હવે તો કોઈ દી બચે નહીં. આપણે અહીંયા મૂકી દઈએ એક અહીંયા. આ તમે આ બધું શું કરો છો? આ બધું શું છે એને? બાકાજીકી જ બોલાવવાની છે. બાકાજીકી જ બોલાવવાની છે. ફાકાવ ફાટ. વાહ ભાઈ વાહ, બધી જગ્યાએ આપણે મૂકી જ દીધા છે. આપણે ફટાફટ આવડા મૂકવા માંડી. અહીંયા જેટલે કોણ ભાઈ કોક બોલ્યું? અરે જોઈ ગયો મને. મેં કીધું કે નહીં મને કોક બોલ્યું. કોક યાર હલવાઈ ગયા ભાઈ. બાકી બહાર ના હલવાઈ ગયા. ખબર પડી ગઈ આને. ખબર પડી ગઈ. અરે કેસ હોતે લાગી ગયા. સાયરન હોતે વાગી ગયું. વાહ ભાઈ વાહ, દેવાઈ ગયા ભાઈ.
હવે 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 હે ને સપના જો અહીંથી બહાર નીકળવાના. સાયરન હોતે વાગી ગયું ને ભાઈ અહીંયા હલવાઈ ગયા. એ જેવું હોય પહેલાં આપણે ફોડવું જોઈએ. પહેલાં હું ફટાફટ નીચે ભાગું અને ભાઈ નીચે જઈને આનું બ્લાસ્ટ કરતા થાવી, કેમ કે ભાઈ આ પાછા લઈને નીકળી જાય ને તો હલવાઈ જવું. હાલો ફટાફટ નીકળવા અહીંથી. ભાઈ 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 હલવાણા, બહુ ખરાબ હલવાણા. હાલે તું હવે આ પડવા બળવાના નાટક રહેવા દે. ક્યાં તારે જાવું છે? તો પાહો ઉપર હું જાસ, ઓલા મામા તારા નીચે વાટ જોવે છે. ફટાફટ ભાગવાનું છે, નીકળને ભાઈ અહીંથી. હવે ભાઈ નીકળવું ભાઈ અઘરું છે, અહીંથી નીકળવું અઘરું છે, પણ ગમે એમ કરીને નીકળવું તો જોઈએ જ ભાઈ. મરવું તો છે જ નહીં ભાઈ. માઇકલ ભાઈ એમને તો ઓળખાતો છે નહીં. અરે ભાઈ હાલો બોમ્બ બારૂદ બધું ચાલુ થઈ ગયું છે એટલે ભાઈ હલવાઈ જવાના એ બરોબર. ને નીચે ટેન્કે આવી જ ગયા છે, મને લાગે વાટ જો આપણી. ફટાફટ હાલો નીચે ભાગી, હાલો ફટાફટ. હાલો તો ભાઈ હું નીચે આવી ગયો છું ને ભાઈ હવે મારો ખાલી આ દરવાજો ખોલતા 4 થાય છે. મને કેમ એમ લાગે વાટ જોઈને જ બેઠા છે આ દરવાજો ખોલશો એટલે. વાવ કોઈ નથી અહીંયા, તો ભાઈ હું ચિંતાની જરૂર છે. પણ હવે આ દરવાજે વાટ જોઈને બેઠા છે. શું કીધું પતી જ ગયેલું કામકાજ છે આપણું. જેટલું બને એટલું ફટાફટ નીકળવાનું છે અહીંયાથી. અરે રિલોડ નહીં. હાલો ફટાફટ અહીંયા ગાડી છે આપણા નસીબે. ગાડી પડી છે. ટેન્ક આવે એ પહેલાં મારે એકાદા ફાઇટર જેટ ગોતવું જોઈએ. ફાઇટર જેટ ગોતવું જોઈએ. ટેન્કથી આઘું રહેવાનું હોય આપણે. ટેન્કથી આઘા રહેને કા હે. અને ભાઈ હામું જ આપણને મળી ગયું. ફાઇટર જેટ હોટે છે. ફટાફટ. અરે સામે જે ગાડી આવી. વેટ મને આને માર લેવા દો. તારો હોગો ટૂંક્યું લઈને હું આવ્યો. હરમી નો આવી આવતા. વેટ ભાઈ ઉપર હોય એક વાર જો ઉભા રહ્યો. આને તો આરપીજી મારી દઈએ આપણે. ભાઈ લાગી જાય તો સારું યાર, નથી લાગતી આ. લાગી ગઈ ને. આ ભાઈ યાર એક વાર બાકાજી કી ઓપી લખી નાખજો ભાઈ આ વાત ઉપર. ભાઈ તમારા ભાઈએ હું શોટ લીધો ને એને માર્યો ભાઈ. પેલા ઉભા રહ્યો, આને કમ્પ્લીટ કરી લેવા દો, બાકી આપણું જેટ ફોડશે. મને એટલો આ લોકો ઉપર વિશ્વાસ છે ને કે આપણું જેટ ફોડી જ નાખશે. પણ મને કેમ એમ લાગે કે ભાઈ આપણે લોકો જેટ પાસે પૂગવા જ નહીં દે. રહેવા દેવું, માઈ ગયું. આ લોકો વારે બાજુ નથી મારે. હે ને ફટાફટ જેટમાં ચડો અને અહીંથી નીકળો ભાઈ. ટેન્ક આવ્યું ને તો પૂરું થઈ ગયેલું છે. ટેન્ક આવ્યું એટલે તમે અરે ક્યાં જાવું છે? ચડને આમાં ઉપર. અરે યાર ફટાફટ જા. ભાઈ ટેક ઓફ ભાઈ. આ શું થયું ભાઈ? પાછળ આપણે એનું ડિફેન્સ સિસ્ટમ કામ કરે છે. એની ડિફેન્સ સિસ્ટમ કામ કરે છે. ભાઈ ઉતરી ગયા. ભાઈ લોકોની ડિફેન્સ સિસ્ટમ જોઈ તમે? યાર ફટાફટ મારે નીકળવું છે. ઓરે શું થયું ભાઈ? લોકોનું શું આવે છે? ફટાફટ ભાગો. ભાઈ લોકોની ડિફેન્સ મને આ કેમ મગજમાં ન આવ્યું કે આપણે મિલિટરી બેઝમાં હતા ને એ લોકોની ડિફેન્સ સિસ્ટમ હશે યાર. મેં કેવું વિચાર્યું હતું ભાઈ. ઉપરથી હેલિકોપ્ટર આવ્યા. ઉપરથી હેલિકોપ્ટર જાય છે. વયું ગયું. લ્યો જોઈ ગયા છે આપણને એ લોકો ફાઇનલી. હવે ભાઈ એવા હલવાના છે મારે ખાલી એક રોડ ગોતવાનો છે. ભાઈ આપણે હલવાઈ ગયા છે. બાકી ભાઈ ના હલવાઈ ગયા છે. મારે એને ફટાફટ રોડ ઉપર જવું જોઈએ અને રોડ ઉપર જવા માટે આવડિયા ગાડી લેવી જોઈએ ભાઈ. હવે પોલીસની લા યાર આ પોલીસ આ લોકો તો અણી કાઢી. નીકળ હાલ. આને કઈ ભાઈ બાકાજીકી વાળા માણસો હવે એક શોટમાં ઉડાડવા વાળ દે એમ થોડી મૂકવી એને કઈ તને. એટલે ફટાફટ આવડિયા ગાડી લઈએ ને ભાઈ આપણે મિલિટરી બેઝમાં ગયા. આપણી ફાઇલ તો વેટ આપણે ઓલું તો કરતા ભૂલી ગયા. સ્ટીકી બોમ્બ તો હે ભગવાન આટલો મગજ વગરનો માણસ કોઈ કઈ રીતે હોઈ શકે છે? ભગવાન મારે પાછું જવું જોઈએ. જોકે મિલિટરી બેઝમાં પાછું નથી જવું. અહીંથી જ ખાલી મારી પાસે બટન છે એનાથી હું ફોડી શકું છું. પણ જોવું તો જોહે ને ત્યાં બ્લાસ્ટ થયો છે કે નથી થયો. હે ભગવાન હું આટલો બુદ્ધિ વગરનો માણસ કઈ રીતે હોઈ શકું ભાઈ? છેલ્લે પાણી વેર નાખ્યું આખા કામ માટે. છેલ્લે પાણી વેર નાખ્યું ભાઈ. આખા કામ માટે છેલ્લે પાણી વેર નાખ્યું. સામે રહ્યો વોચ ટાવર. અરે ક્યાં જાય છે? ક્યાં જશે? ઓકે ફૂટી ગયું ભાઈ. મને અવાજ આવી ગયો. તમને અવાજ આવ્યો જ હશે ને હલકા એવા ટીખારા પણ તમને દેખાણાય છે. ફૂટી ગયું ભાઈ. હવે ટેન્શનની વાત નથી. એવડી FIV ફાઇલ તો લગભગ રિમૂવ થઈ જ ગઈ છે. મને અવાજ તો આવ્યો ભાઈ ફૂટવાનો, એટલે ભાઈ ચિંતાની કોઈ જરૂર છે ને. ફટાફટ આપણે એને રોડ ગોતી એક હતો ને રોડમાં જાય. અને ભાઈ 5 સ્ટાર પોલીસ છે આપણી પાસે. 5 સ્ટાર પોલીસ મતલબ તમે સમજો રોડ ઉપર ટેન્ક આવી ગયા છે અત્યારે. રોડ ઉપર
હાલો ફટાફટ રોડ ગોતતા થાવી. હાલો ભાઈ હું રોડ ઉપર આવી ગયો છું અને ભાઈ મારે આવડિયા ગાડી લેવી જોઈએ કેમ કે પોલીસની ગાડીમાં એ લોકો ભાઈ આપણું લોકેશન જાતું હોય અને હવે ફટાફટ મારે કરવો જોઈએ લેસ્ટરને ફોન ભાઈ કે ભાઈ આવો આવો સીન થઈ ગયો છે ને એ લોકો મારી વાહે પડ્યા છે કયો કયો રસ્તો લઉં. હાલો તો ભાઈ લેસ્ટર હારે મારી વાત થઈ ગઈ ને ભાઈ નીકળને સાઈડમાં ભાઈ હાલો લેસ્ટર હારે વાત થઈ ગઈ. લેસ્ટરે મને એમ કીધું કે જેટલું બને એટલું જલ્દી ત્યાંથી નીકળ અને જા પલીટોવે. હવે તમને ખબર હોય કે ન હોય પલીટોવે આને કહેવામાં આવે છે જો સાઈડમાં લખેલું હોય છે પલીટોવે. એણે ત્યાં ઘરનો ઇંતજામ કરી રાખ્યો છે એ કે પોલીસવાળાને ખબર ન પડે એવી રીતે જા પલીટોવે. હવે આમાં કેમ એને કહ્યું કે પોલીસવાળાને ન ખબર પડે એવી રીતે હું નીકળું ભાઈ. ભાઈ હલવાઈ ગયા છે 5 કેસ કાઢવા એટલે ભાઈ એ લોકોની નજરની સામેથી કેવી રીતે મારે કરવું ભાઈ ને પલીટોવે પાછળની સાઈડ છે આગળ નથી. મારે ટર્ન મારવો જોઈએ પાછો હવે નીકળવું જોઈએ ભાઈ. યાર એ લોકો ગાડી ઉપાડવા માંડ્યા ને એક તો ગાડી મારા નસીબે એવી ફટકાણી છે ને લગભગ નહીં ને બાબા આદમના જમાનાની ગાડી મને મળી છે જે નથી હાલવાનું નામ લેતી. 110માં તો હોકારા દેવા માંડે છે. આના કરતાં તો અલ્ટો ઝેન સારી હોય ભાઈ. એમ કે આવો અહીંયા અલ્ટો ઝેન ભાઈ 150 અહીંયા હાકી છીએ અમે. આ તો હોમાં હોકારા કાઢવા માંડી. ઓહો એમ થઈ ગયો ને તો હોમાં હે ભગવાન. એક તો ભાઈ અટાણે આપણે જો ક્યાંક ને ક્યાંક નીકળવા આવી ગયો તો આપણે મોટી ભૂલ શું કરી ખબર? આપણે ઓલું સ્ટીકી બોમ્બ ફોડતા જ ભૂલી ગયા. અરે રે મારા અવાજ હોય મારા અવાજ હોય એ દીધી લે 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 ફટાફટ 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 પકડી લીધો આપણને પકડી લીધો. ભાઈ નીકળો 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 ફટાફટ અહીંથી નીકળો ભાઈ ફટાફટ અહીંથી નીકળો ભાઈ. હજી એ લોકોએ મારું મોઢું નથી જોયું ને ત્યાં સુધી સારું છે. જેદી મારું મોઢું જોયું ને ભાઈ એ તો સારું છે ને આપણે હેલ્મેટ ને એવું બધું પહેર્યું છે ભાઈ. બાકી તો કેવા હલવાઈ જાતે આપણે. હાલો ફટાફટ આપણે ફૂગવી ભાઈ ત્યાં. ભાઈ મેં પલીટોવે જવાનું માંડી વાળ્યું અને આ એક પુલ છે ત્યાં અંદર આવીને હતાણો છું. હવે ભાઈ ફાઇનલી જો આ ઈવડે આપણને નો ગોતી શકે ને તો સારું સ્ટારે બ્લિંક મારવા માંડ્યા છે. હવે અહીંયા હતાઈને બેહવું જોઈએ મારે. ભાઈ તમે એકવાર મેપમાં જોવો એ લોકો કઈ રીતે વળ્યા છે ભાઈ. ફાઇનલી વિશ્વાસ નથી થતો સ્ટાર વયા ગયા છે પણ પોલીસવાળા હજી ઉપર રખડે છે. તમને અવાજ આવતો જ છે પોલીસવાળા હજી ઉપર રખડે છે ભાઈ. તમે ખાલી એકવાર સાયરન જોવો સાયરન જોવો. ઓય ઉપરથી જ ગઈ ગાડી ઉપરથી જ ગઈ. અરે રે એ લોકોને એટલું નહીં દેખાણું અહીંયા જ છવી એ વરણ ક્યાં માર્યું મેં ભાઈ. ફાઇનલી વયા ગયા છે. મારે આપણા કપડાં કાઢવા જોઈએ પહેલાં કેમ કે આ કપડાં બહુ નડશે કેમ કે આ કપડાં જેમ છે ને ભાલો ફટાફટ હું કપડાં કાઢી લઉં. હાલો તો ફાઇનલી મેં કપડાં હોતે બદલાવી નાખ્યા છે ને આવડા કપડાં પહેરી લીધા છે ભાઈ. તમે એકવાર હાલત જુઓ આપણી હાલત જુઓ. ઉભા રહી હું તમને હરખું દેખાડું ભાઈ. હું તમને પહેલાં હે ને મારી હાલત દેખાડું શું છે. ખાલી એકવાર આપણી હાલત જુઓ તમે ભાઈ જોવો ભાઈ. જોઈએ તોય કાંઈક થાય છે. ફટાફટ મારે ઉપર જવું જોઈએ કેમ કે આ ગાડી સેફ નથી. હવે ફટાફટ મારે ઉપર જવું જોઈએ. વેઇટ અરે ચડ ને યાર. એક તો આવું ટેન્શનનો માહોલ હોય ને એમાં આવા ચડે નહીં ને મને એવો કાર ચડે ને ભાઈ. મારે હે ને ઉપરથી જ પુલ જાય છે. હું અહીંયા જાતો હતો ને ફટાફટ મેં ગાડી નીચે કુદાવી દીધી ને અહીંયા આવીને રાખી દીધી. જોકે મારો બેસ્ટમાં બેસ્ટ એવડી ઓપ્શન રહ્યો કે ભાઈ હું નીચે આવીને હતાણો. બાકી મને એમ નહોતું લાગતું કેમ કે હું પલીટોવે જાતો હોય ને એ લોકો ભાઈ મને લાગ્યું હેલિકોપ્ટર આવ્યું કે હું ભાઈ નકર હું પલીટોવે જાતો એ લોકો તો ગમે એમ કરીને આવત જ. હાલો ફટાફટ રોડ પકડી ત્યાંથી એક ગાડી લઈને જાય પલીટો. હાલો તો ભાઈ ફાઇનલી હું પૂગી ગયો છું અને ભાઈ અહીંથી એકાદી ગાડી ઉપાડી લઈ ભાઈ. આવડિયા ગાડી લઈ લઈ ભાઈ જલ્દી નીકળો. અને ભાઈ એક માઇનસ પોઈન્ટ એ છે કે તમને જે સામે ઓલું જે ગુફા જેવું દેખાય છે ને એ જ મિલિટરી બેઝ છે. એટલે આપણે મિલિટરી બેઝથી હાવ પાસે એટલે ફટાફટ મારે નીકળવું જોઈએ પલીટોવે ભાઈ. હાલો ફટાફટ પલીટોવે નીકળી અને પછી ભાઈ જાવી અને જોવી કે કેટલા દિવસ પલીટોવેમાં નીકળવું પડે છે. એક તો ભાઈ વચ્ચે લોસ સેન્ટોસથી આપણે આઘા રહ્યા. હવે ભાઈ લોસ સેન્ટોસથી પાછું ઇન્યુટ થઈ ગયો. પલીટોવેમાં થોડાક દિવસ તેમ ઓલી ટ્રેવરના ઘરે રહ્યા હતા એ રીતે પાછું પલીટોવેમાં રહેવું જોઈએ ભાઈ. એવા દિવસો આવી ગયા છે ને કે ભાઈ હવે કાંઈ થાય એમ નથી ભાઈ. જો કે એક સારી વાત એ છે કે ભાઈ આપણું ઓલું જે ક્લુ હતી ફાઇલો હતી FIB વાળાએ આપી હતી એવડી ફાઇલો ભાઈ બધી આપણે રિમૂવ કરી નાખીએ બધી બ્લાસ્ટ કરી નાખીએ. જો કે એમાં આપણે બાફી તો મેલ્યું હતું ભાઈ કેવું તમે ખાલી વિચારો તો ખરી ભાઈ. હું અડધા રસ્તે પૂગી ગયો એવડી ફાઇલો બ્લાસ્ટ કર્યા વગર ભાઈ. અરે રે ભાઈ પછી માંડ ન્યા ગયો ને કર્યું ભાઈ. હાલો ફટાફટ પહેલાં પલીટોવે ભાગી અને ત્યાં જઈને આપણે લેસ્ટરે વાતચીત કરી કે શું કરવાનું છે ને હું નહીં. ભાઈ વેટ મારામાં લેસ્ટરનો ફોન આવ્યો ને લેસ્ટરે મને એમ કીધું જ્યાં હોય ત્યાંથી પાછો વળી જાય. પલીટોવે જાતો જ નહીં કેમ કે પલીટોવેમાં લોસ સેન્ટોસ કરતાંય વધારે સિક્યુરિટી લાગી ગઈ છે. હવે ખબર નહીં કેમ એ લોકોને ક્યાંથી ક્લુ મળી ગયા કે ભાઈ આ ભાગીને અહીંયા જાહે ને ભાઈ XYZ જે હોય એણે એમ કીધું કે રસ્તામાં જ તારે માઉન્ટ સિલિયાર્ડનો રસ્તો આવશે. એ રસ્તા ઉપર ચડી જાય ત્યાં અટાણે કોઈ નહીં હોય. એટલે આ રહ્યો માઉન્ટ સિલિયાર્ડનો રસ્તો. હવે ફટાફટ આપણે અહીંથી ઉપર જવા માંડીએ એને કીધું કે આપણું અને ભાઈ આવડા હેડલાઇટ બંધ કરી લઈએ કે ભાઈ શિફ્ટ નથી ભાઈ કેમ કે હેડલાઇટ ચાલુ છે તો કોકને ખબર પડી જાય કે આપણે આ
આવું કરીને ભાઈ આપણે ઊંધા રસ્તે છે, આ ફેક્ટરીમાં જવાનો રસ્તો છે, ફેક્ટરીમાં જવાનો રસ્તો છે. ભાઈ લેસ્ટરનો ફોન આવ્યો, એણે મને એમ કીધું કે પલીટોએ આખું સિક્યુરિટી, ભાઈ એણે એમ કીધું કે આખું પલીટોએ છે ને આખું A to Z મિલિટરીવાળા, FIB વાળા, સિક્યુરિટી, પોલીસ બધાથી ફૂલ છે. કારણ કે ખબર જ હોય ભાઈ લેસ્ટર પાસે તો હોય જ ભાઈ ઓલા આપણે શું કહેવાય કેમેરાના ને CCTV કેમેરાના એક્સેસ. એટલે એણે કીધું કે ભાઈ રસ્તામાં જ તારે આવશે, ફટાફટ નીકળ માઉન્ટ સિલિયાર્ડ, કેમ કે માઉન્ટ સિલિયાર્ડ અત્યારે બધાથી બેસ્ટ રસ્તો છે, તારી પાસે બીજો કોઈ રસ્તો નથી એટલે નીકળવાવાળો. ભાઈ એવા હલવાણા જમીને હવે ભાઈ હવે તો પછતાય છે, આના કરતાં હોય ને જેલમાં વરસ એક કાઢી લેવું સારું. જે હોય ફટાફટ હાલો અહીંથી નીકળી ભાઈ. પણ જો કે સારું જ કામ થયું ભાઈ, કે ભાઈ કામ થઈ ગયું, નકર તો ભાઈ હલવાઈ જાત. હવે ભાઈ એણે મને અહીંયા સ્ટે કરવાનું કીધું કે ત્યાં એક મસ્ત ગુફા આવી છે, ત્યાં ઊભો રહી જાય, ત્યાં કોઈ એટલે કોઈ આવશે નહીં, હાવ સુમસાન એરિયો છે આવડા. હવે ફટાફટ અહીંયા આપણે લેસ્ટરને કોકને બોલાવીને શું સીન છે શું નહીં કરી ભાઈ. હાલો 2 મિનિટ પહેલાં ઉતરી ભાઈ. હાલો તો ભાઈ આવું કાંઈક સીન છે આપણે. આ દરવાજો કેનો છે? હે ખોલ તારી ખોલ નથી ખુલતો ભાઈ આવડે. મને લાગ્યું ખુલતો બોલતો હોય તો અંદર ક્યાંક વયા જ આવી. હવે મારે પાછો કરવો જોઈએ ને આ ચાકુ કાઢો યાર, આ ચાકુ હોય તો કણી કાઢી બસ. હાલો તો ભાઈ જે હોય એ મૂકે, આપણે પંચાયત નથી કરવાની. આપણે હવે લેસ્ટરને ફોન કરીએ અને જોઈએ ને કે ભાઈ હવે આગળ શું કરવાનું છે ને અહીંયા કઈ રીતે મતલબ આમે અહીંયા રહેવું કેમ. ફટાફટ એને વાત કરીએ અને હું એવડે આપણને જવાબ આવે છે જોઈએ આપણો. હાલો તો ભાઈ એની યારે વાત થઈ ગઈ ને ભાઈ ઉભા રહ્યો ભાઈ, માં કસમ કાંઈક તો કામ આવ્યો, અંડરવોટર માફિયા કાંઈક તો કામ આવ્યો. મને લાગ્યું ભાઈ હાવ બેકાર બંદો છે, મારી નાખવાનો, પણ ભાઈ એન્ડ ટાઈમ ઉપર જે કામ આવ્યો છે ને. હવે તમે કહેતા હશો આ હું આ બુદ્ધિ વગરનું ક્યાં કઈ વાત હતી, મિલિટરી વાત હતી, અંડરવોટર માફિયા આવી ગયો છે. હવે ભાઈ હું તમને શાંતિથી સમજાવું ભાઈ, આ બધી વાત ચર્ચા કરતા હોય ને એટલે અંડરવોટર માફિયા સાંભળી ગયો આ બધું. તો અંડરવોટર માફિયા એમ કીધું કે મારો જે બોસ છે એ નોર્થ યંગટંગ રહી છે અને હું એની યારે વાત કરી લઉં છું, તમે માઇકલને ત્યાં મોકલી દો. મતલબ ભાઈ આપણે તો એને કેવો માણસ સમજતા હતા, જોકે એવો માણસ હતો જ, આપણા ઉપર એને કર્યું હતું. પણ હવે તો ભાઈના જામ થઈ ગયા એટલે થોડીક આપણી મદદ તો કરવી પડે ને સારું બનો. પણ કાંઈ નહીં, આપણને ભાઈ કામ આવે છે ને. તો ભાઈ ફ્રેન્કલિન અત્યારે આવે છે હેલિકોપ્ટર લઈને આવ્યા ને આપણે જવાનું છે નોર્થ યંગટન, કેમ કે ભાઈ અહીંયા રહેવું સેફ છે નહીં. લેસ્ટરે ચોખ્ખા શબ્દમાં કહી દીધું લોસ સેન્ટોસ પલીટો હોય ક્યાંય હતા એવું નથી, કારણ કે હવે સિચ્યુએશન્સ હાથથી બારી હોઈ ગઈ છે અને હવે એક જ ઓપ્શન છે, કન્ટ્રીની બહાર વયા જાઓ. સમજ્યા? એક જ ઓપ્શન છે, કન્ટ્રીની બહાર વયા જાઓ. હવે ફ્રેન્કલિન ફટાફટ હેલિકોપ્ટર લઈને આવે છે એટલે ફટાફટ આપણે અહીંથી બહાર નીકળી, ઓલી બાજુ આવે છે. હવે ફટાફટ આપણે બહાર નીકળી અને ભાઈ એના હેલિકોપ્ટરમાં બેસીને આપણે નીકળતા થાવી નોર્થ યંગટન. ભાઈ અંડરવોટર માફિયા જે એન્ડ ટાઈમ ઉપર આપણને કામ આવ્યો છે ને ભાઈ, દિલ ખુશ કરી દીધું છે. હવે એને મારવું નથી ભાઈ. હું એને મારી નાખવાનું વિચારતો હતો, એની બધી પ્રોપર્ટી લઈને એને મારી નાખવો છે, પણ નથી મારવું. હવે એને રાખશું, કામ આવે એવો માણસ છે ભાઈ. આપણને કામ તો સારું ભાઈ, જો મારી નાખ્યો હોત તો પણ આપણને કામ ન આવે. આ માર્યો નથી એનું ફળ આપણને મળ્યું ને ક્યાંક ને ક્યાંક તો આપણને કામ આવ્યો જ નીવડે. હાલો ફટાફટ વાટ જોવી અને જોઈ કે લેસ્ટર આવે છે, ફ્રેન્કલિન આવે છે કે નથી આવતો. હાલો ફટાફટ વાટ જોઈ ફ્રેન્કલિનની અને હાલતા થાવી નોર્થ યંગટન, કેમ કે ભાઈ હવે અહીંયા આ સિટીમાં રહેવું તો ભાઈ આપણા માટે મુશ્કેલ છે, કેમ કે આ લોકો ગમે એમ કરીને આપણને પકડી લે. હાલો તો ભાઈ ફાઇનલી ફ્રેન્કલિન આવી ગયો છે આપણું હેલિકોપ્ટર લઈને ભાઈ. અને ભાઈ આપણે એકલા જ જવાનું છે એટલે ફ્રેન્કલિનને કે ફટાફટ નીચે ઉતર અને આપણે નીકળતા થાય. ફ્રેન્કલિનને બાય બોલી. હાલો તો ભાઈ ફાઇનલી ફ્રેન્કલિન ઉતરી ગયો છે નીચે. હવે એની યારે વાતચીત કરી અને આપણે નીકળી નોર્થ યંગટન. હાલો તો ભાઈ ફ્રેન્કલિન આરે આપણી વાત થઈ ગઈ ને. ફ્રેન્કલિન હવે જાય છે સાઈડમાં ઊભો રહ્યો અને ફ્રેન્કલિને ભાઈ એમ કીધું કે ભાઈ લેસ્ટરે છે ને ભાઈ તને જો તમને દેખાય મિસાઇલવાળી ઓલી આપી છે, કેમ કે ભાઈ જો ઇન કેસ ક્યાંય એવું લાગે કે પોલીસવાળા વાહે પડ્યા, મિલિટરી વાહે પડી, એવું કંઈ હોય તો ભાઈ કામ આવે. અને હાલો ફટાફટ ટેક ઓફ કરી લઈએ અને ભાઈ નીકળતા થાવી હવે છે ને આપણે નોર્થ યંગટન ઉપર ને ભાઈ. હવે ઓલો એની રીતે વયો જાય કે લેસ્ટરને વાતચીત કરીને ઉડી ત્યાંથી નીકળી જાય. હવે આપણે ફટાફટ નીકળવું જોઈએ નોર્થ યંગટન. ને ભાઈ તમે લગભગ નોર્થ યંગટન ગયા જોયો હોય ન જોયો હોય, લગભગ મેં તો આજ સુધી નથી દેખાડ્યું. બીજા ઇન કેસ તમે બીજી કોઈ જગ્યાએથી જોયું હોય તો ખબર નહીં. ફટાફટ આપણે નોર્થ યંગટન જઈએ અને મારે તો એના બોસને જોવો છે યાર. આ અંડરવોટર માફિયાનો જે બોસ છે એ બોસ કોણ હશે. અને ભાઈ ઓલી બાજુ નથી જવાનું, એ બાજુ જ આપણું ભાઈ ઓલું છે જ્યાંથી આપણે બાકાજી કે બોલાવીને આવ્યા ને એ જગ્યા જ છે. હાલો ફટાફટ આપણે આ બાજુ નીકળી અને નોર્થ યંગટનને કઈ બાજુ છે ખબર? નોર્થ યંગટન છે આ બાજુ એટલે ફટાફટ ત્યાં નીકળવી અને પૂગતા થાય ભાઈ નોર્થ યંગટન. હાલો અને ભાઈ તમે ખાલી વિચાર કરો, આપણે ભાઈ ખાલી એક ફાઇલ હતું આપણે આખું આપણું સિટી છોડવું પડે છે. વિચાર કરો કેવી આ મતલબ આ વસ્તુ રિયલ લાઈફમાં થઈ હોય તો કેવી બાકાજીકી બોલે. ખાલી વિચારો, ખાલી તમે વિચારો કે આવું થયું હોય તો રિયલ લાઈફમાં. હાલો જે હોય બાકાજીકી વધારાની રહેવા દઈને ફટાફટ નીકળી આપણે નોર્થ યંગટન. ને ભાઈ હું તો આમ ઉત્સાહી છું કે ભાઈ એનો જે બોસ છે એ બોસ કોણ હશે ભાઈ.
હાલો ફટાફટ નીકળી નોર્થ એન્ટન. અને ભાઈ અંડરવોટર માફિયા કામ તો આવ્યો ભાઈ. મને લાગતું હતું અંડરવોટર માફિયાને મારી નાખવાનો, પણ નહીં 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 નહીં, કામનો બંદો જે એમને મેં રાખ્યો હતો એટલે ક્યાંક ને ક્યાંક કામ આવશે જ. એટલે ભાઈ હાલો કામ તો આવ્યો આપણને, ક્યાંય નહીં કાંઈ નહીં. હાલો બાકી જો અહીંયા રહેત ને તો લેસ્ટરના કહેવા પ્રમાણે અહીંયા રહેત ને તો વધીને એક દિવસ આપણે સર્વાઈવ કરી શકીએ. ત્યાં સુધીમાં મિલિટરી ગમે એમ કરીને આપણને પકડી જ લે. એટલે ભાઈ જે હોય હાલો ફટાફટ આપણે પૂગતા થાય નોર્થ એન્ટન. હાલો તો ભાઈ ફાઇનલી 6-7 કલાક પછી હું પહોંચવાનો છું નોર્થ એન્ટન. અને ભાઈ નોર્થ એન્ટન તમે કંઈક આવું જોઈ શકો છો. અને ભાઈ એના બહુ સારી મારી વાત થઈ. આવડા લગભગ ઘર એનું છે, આવડા લગભગ ઘર. આ તમને સામે જે દેખાય ને એ ઘર એનું છે. હવે ફટાફટ ત્યાં પૂગી અને એને યારે મળી વાતચીત કરી અને એને કંઈક ભાઈ આપણે આટલા 4-5 દિવસ સુધી અહીંયા રહેવાનું છે. આઈ થિંક આવડા ઘર હોય તો હોય એનું. વેઇટ કરો, મારે એને હરખું પહેલાં તો લેન્ડ કરવું જોઈએ. ક્યાં ખબર પડી એના માથામાં જઈને લેન્ડ કરાવી દીધું. બાકાજી કે બોલી જાય નોર્થ એન્ટનમાં. એક તો લોસ સેન્ટોસમાં તો બોલાવીને આવ્યા છે ભાઈ, ક્યાં ખબર પડી અહીંયા બોલાવી દીધી આપણે. ભાઈ એક તો આ હકાવું એટલું ખરાબ છે ને, આ મને હકાવતાય નથી આવડતું. માંડનું નોર્થ એન્ટન એ કેમ પીગો મને નથી ખબર. હાલો ફટાફટ ઉતારીને ભાઈ અહીંયા રહ્યો, આ જ છે નીચેની સિક્યુરિટી હોતે ઊભી છે. ફટાફટ પહેલાં આ જગ્યા ઉપર ઉતારી. આ જગ્યા મને ખાલી દેખાય એટલે ખાલી અહીંયા ઉતારી દઈ. વાંધો તો નહીં જ આવે લગભગ. ન આવ્યો વાંધો, ન આવ્યો. હાલો ફટાફટ ઉતરી અહીંયા હેઠા. હાલો તો ફાઇનલી આપણે લેન્ડ કરી ગયા છીએ ને ભાઈ. નોર્થ એન્ટનનો એકવાર નજારો જોવો યાર, હું નજારો છે મતલબ યાર, કેટલું બાપ દેખાય છે એનું આખું. ને આખું નોર્થ એન્ટન છે ને ભાઈ આ સ્નોવાળો એરિયો છે. એટલે આખો આમાં સ્લો જાય છે. આખા તમને સ્નો જ દેખાય. સ્નો સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે ઓલરાઈટ ભાઈ એનો એક સિક્યુરિટી ગાર્ડ આવી ગયો છે આપણને લેવાનું. ભાઈ એની સિક્યુરિટી તો જુઓ તમે, ખાલી એકવાર એની સિક્યુરિટી તો જુઓ તમે. ઉભા રહ્યો આની યાર વાતચીત કરીને શું છે શું નહીં બધું કેવી. હાલો ભાઈ આની યાર વાત થઈ ગઈ છે. નીવડે કે મારા બોસ પાસે જવું હોય તો ખાલી વાહે આવ્યા કરો. એટલે હવે એના બોસ પાસે લઈ જાય છે. હવે એનો બોસ ક્યાં જઈશ. હાલો ફટાફટ એના બોસ પાસે જઈને જોઈએ એનો બોસ કોણ છે. એની યાર વાતચીત કરીને એને કંઈક ભાઈ 3-4 દિવસ સુધી આવો સીન છે લોસ સેન્ટોસમાં. અને આવું છે ને ભાઈ એની પાસે આ કેટલી જૂની ગાડી છે. વેઇટ કરો એની યાર વાતચીત કરીને આ ગાડી જુઓ તમે એકવાર. અરે અહીંયા ભાઈ એની પાસે સુપર કાર કલેક્શન જુઓ. અને ભાઈ કોન્સેપ્ટ કાર રેસિંગ કાર હોતે છે એની પાસે. વેઇટ પહેલાં હું ને એની યાર વાત કરી લઉં. કારમાં ધ્યાન રાખો આપણને. અને આ ભાઈ આવી સારી વસ્તુ મારી નજર પહેલી જ પડી જાય. હાલો ફટાફટ આની યાર વાત કરીને પૂછી આનું નામ ને કોણ છે ભાઈ, ક્યાં હું સીન છે એવું બધું પૂછી લઈને રહેવાનું પૂછી જોઈ. હાલો તો મિત્રો આની યારે મારી વાત થઈ ગઈ છે ને ભાઈ. એ કહે છે એનું નામ જો પહેલાં હું તમને કહી દઉં. એનું નામ છે બિગ માફિયા. એ આ ઘા કરો હજી એક ઘા કરો. હવે આ ઘા કરો એ તો ભલે ઓલાને કે મુઠ્ઠી ન લાગી જાય. ભાઈ એનું નામ છે બિગ માફિયા. અને એ કહે છે કે આખું નોર્થ એન્ટન મારું છે. અહીંયા સરકાર માલી હાલે. કેમ આપણે ડગનની સરકાર હતી એવી રીતે ભાઈ અહીંયા આની સરકાર હાલે. એણે એવું કીધું જેટલા દિવસ તારે રહેવું હોય એટલા દિવસ રહે. અંડરવોટર માફિયા મારો જ માણસ છે. અને ભાઈ એણે કીધું છે એટલે હું તને રહેવા દઉં છું. અને એ આપણો ખાસ છે. એને કોને ખબર, એને તો એ નહીં ખબર હોય કે આપણે એને ટીબી નાખ્યો છે. કાંઈ નહીં એને કાંઈ એવું કંઈ કહેવાનું થતું નથી કે આપણે એને માર્યો તો સારું થયું ને ઓનલાઈન નથી કીધું. અને ભાઈ મેં એને પૂછી લીધું ખાલી મારે એકવાર તમારું કાર કલેક્શન જોવું હોય તો ભાઈ એને આ પાડી કે કાંઈ નહીં જો. અને ટ્રાય કરવી હોય તો ટ્રાય હોતે કરી ભાઈ. આમાંથી જે ગાડી હકાવી હોય આપણે હકાવી પણ શકશું. પહેલાં આપણે ગાડી જોઈ લઈ ભાઈ. F1 કાર મતલબ તમે હલકામાં લ્યો. F1 કાર એમને હાથમાં ન આવે. F1 કાર બહુ રેર કેસ માને ભાઈ. આ મને લાગે રેસનો શોખીન માણસ છે. અને ભાઈ અહીંયા પડી લેમ્બોર્ગિની ટેર્ઝો. આ બહુ રેરેસ્ટ અને બહુ મોંઘી ગાડી છે. રેરેસ્ટમાં રેરેસ્ટ ને મોંઘામાં મોંઘી ગાડી હોય ને તો એ આવડી છે લેમ્બોર્ગિની ટેર્ઝો. આ ગાડીનું નામ ટેર્ઝો છે. અને આ કઈ ગાડી હોય તો મને નથી ખબર. ફરારી કા પોર્સે લાગે છે મને ભાઈ. ગાડીઓનું કલેક્શન તો આની પાસે જ છે ને ભાઈ. આ છે એની બાબા આદમના જમાનાની. મને ખબર લાગે છે કે એના પૂર્વજોને એના પિતૃ મૂકી ગયા લાગે છે એટલે એને અહીંયા મૂકી છે આવડી ગાડી. ભાઈ એકવાર આવડી ગાડી જો. આ ગાજતી કેવી છે. જો કે પરમિશન લઈ લીધી એટલે ખાલી હું બેહીને તમને ખાલી આનો અવાજ સાંભળાવું કે અવાજ કેવો છે. મારે ખાલી આનો અવાજ સાંભળવો છે. વાહ તમે ખાલી અવાજ સાંભળો. વેઇટ પાછો અવાજ સાંભળો. ખાલી આનો અવાજ સાંભળો. કેટલો એવી અવાજ છે. અરે વેઇટ સાંભળો તમે અવાજ સાંભળો ખાલી. ભાઈ સુપર કારને ટક્કર દે એવી ગાડી છે. સુપર કારને વધારે આપણે હવે હે ને રેસ આપવું નથી કેમ કે આપણે આ લોકો રેસ આપી દઈ.
અને ભાઈ એવડે તો ઉઠીને લગભગ હા એવડે તો ઉઠીને ભાઈ ઘરમાં અંદર વયો ગઈ છે કે હવે મારે ભાઈ કામ છે એટલે હું જાઉં છું. તારે જેટલા દિવસ રહેવું હોય એટલું નોર્થેમ્પ્ટનમાં રહે, અહીંયા રહે, આપણું જ ઘર છે, ગમે ત્યાં રહેવું હોય ને આપણું બધું આ સરકાર જ આપણી છે, આખો ઇલાકો જ આપણો છે એમ. એ ઇલાકા અપુન કા કાનૂન અપુન કા એવું છે ને, આ એવો સીન છે. ઇલાકા ભી અપુન કા કાનૂન ભી અપુન કા, જहाँ दिखेगा वहीं ठोक डालेगा, समझा. મારી ટન 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 ટણ ટણ ટન ટન ટણ ટણ ટન. ભાઈ પિક્ચર એકડો હે, શું કેવું તમારું? એ મારી પિક્ચર જો તમે લોકો ન જોયું ને એકવાર જોઈ લો. આપણે કલેજાને અડી ગયેલું પિક્ચર છે મારી અને રાવડી હીરો. ભાઈ હું પિક્ચર છે. ટન 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 ટણ ટણ ટન ટન ટણ ટણ ટણ. એનું બીજીએમ મસ્તીનું છે, બીજું તો કાંઈ નહીં. હાલો આપણે ક્યાંની વાત લઈને ક્યાં જાય છીએ. હવે એ તો લગભગ અંદર વયો ગયો. અને ભાઈ એની લેમ્બોર્ગિની ટેર્ઝો હવે તમારો ભાઈ લેવાનો છે. મારી વાત તો થઈ ગઈ, એણે કીધું કે ભાઈ ટ્રાય કરી હતું. શું વેટ, આટલી સાયલેન્ટ વેટ જો થઈ ગઈ ચાલુ. ખબર પડી તમને ક્યારે ચાલુ થઈ? ખાલી સ્વિચ દબાવી એવો અવાજ આવે છે. વેટ વેટ પાછો સાંભળજો, હાવ સાયલેન્ટલી સાંભળજો, અવાજ ફૂલ કરીને. થઈ ગઈ ચાલુ. અને પિકઅપ જુઓ, પિકઅપ. ભાઈ 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 મારા તો હાથમાં નથી રહેતી. હવે આપણે નીકળી આને લઈને. હા તમે બંદૂકો લઈને ઊભા રહે, તમે બંદૂકો લઈને ઊભા રહી ગયા ને ભાઈ. હું તમારા બોસને ઓળખતો નહોતો તો એની ગાડી હાંકવા માંડ્યો. બકાવ થોડોક જિંદગીમાં આગળ નીકળો ભાઈ. ભાઈ ટ્રેન નથી આવતી ને ભાઈ, ક્યાં ખબર પડી યાર. ગાડી લઈને નીકળે સામે ટ્રેન આવીને બાકાજી કે બોલાવી ગઈ. ભાઈ ગાડી જો મને હે ને પેલા એક રસ્તા ઉપર લઈ જવા દો ભાઈ. હવે રસ્તા ઉપર આવીને હવે બાકાજી કે તમારો ભાઈ બોલાવશે. ભાઈ સ્પીડ કેટલી છે, હજી તો પૂરું એક્સિલેટર મેં નથી આપ્યું ને નીચે સ્નો છે તો એટલી હાલે છે. ભાઈ હું ગાડી છે ને આખી સ્નો થઈ ગઈ યાર. આ ગાડી આખી સ્નો થઈ ગઈ, આખી સ્નો થઈ ગઈ છે. હાલો ફટાફટ આ બાજુ ક્યાંક આટા જગ્યાએ મારવા માંડી. ભાઈ ને આ લગભગ આપણે ટ્રેક, અચ્છા ટ્રેક છે મને લાગ્યું શું છે ને ભાઈ. આવડા ચર્ચ છે, તમને ખબર ન હોય તો ભાઈ. આ ગેમની શરૂઆત થઈ ને ત્યારે અહીંથી કંઈક થાય છે ગેમની શરૂઆત. હવે આપણે ચર્ચ જોઈ આવી કેવું છે નોર્થેમ્પ્ટનનું ચર્ચ અને ગ્રેવયાર્ડ જોઈ. ભાઈ આ ગ્રેવયાર્ડ છે, તમે એકવાર જુઓ. રાતના સમયે આપણે આવ્યા છે વીરે ગ્રેવયાર્ડમાં અહીંયા. અને ભાઈ આવી કંઈક સીન છે ને કાગડા બાગડા ચામાચીડિયાને ઉડે છે પણ આપણે કોઈથી બીતા છે નહીં. માતાજી સુખી રાખે. હું ભાઈ આપણે માતાજીને માણવાવાળા માણસો છે ભાઈ, કાંઈ થાય નહીં. હાલો ફટાફટ અહીંથી નીકળી. હવે આપણે હું અહીંયા હું કામ આવ્યો એ મને નથી ખબર. આ તો મને રસ્તામાં દેખાડ્યું તું, મેં ઊભી રાખી દીધી. હાલો ફટાફટ આપણી તો હું હવે આની ગાડીમાં બેસી. અને ભાઈ જો તમને હું એક ફેક્ટ કહું ને તો આની અડધી સ્પીડ છે, સમજી લો. લેમ્બોર્ગિની ટેર્ઝો તમને અત્યારે જેટલી સ્પીડમાં દેખાય છે ને એની અડધી છે. હું કામ નીચે સ્નો છે એટલે સ્નો, એના કારણે આ પિકઅપ ને એવું બધું ન પકડી શકે. આવતી નથી ને ટ્રેન કે ખબર પડી હાલો અહીંયા બાકાજી કે બોલાવી દીધી. હાલો નથી આવતી. ભાઈ મને યાર આવડી ગાડી યાર મારા કલેજ, ભાઈ મને આવડી ગાડી ભાઈ મારા કલેજાને અડી ગઈ. તમારું શું કહેવું છે ભાઈ? આ ગાડી એકડો ગાડી છે. મને ભાઈ એવી મસ્ત આ ગાડીમાં મજા આવે છે ને હાંકવાની ભાઈ, વાત પૂછો મેં યાર. અને ભાઈ ઓલાને ઘર ક્યાંય ગયું ખબર પડી, ઘર જ નથી જડતું. અચ્છા અહીંયા રહ્યું, એનું ઘર જડી ગયું છે. ફટાફટ અહીંયા નીકળીને હવે ઘરે જઈને ગાડી મૂકી દઈ. ખોટી ઠોકાય બોકાય કંઈક ખર્ચો બે છે તો આપણા માથે આવી છે એનો ખર્ચો. ફટાફટ ટ્રેન બેન નથી આવતી ને? અચ્છા નથી આવતી ભાઈ. અહીંયા જોવું પડે. એક તો ટ્રેનના ટ્રેક બહુ છે, આ બધું મેં નોટિસ કર્યું. ટ્રેનના ટ્રેક બહુ છે અહીંયા. હાલો ફટાફટ ને ભાઈ અહીંયા તો જો ઓલા સિક્યુરિટી જોઈએ ને ઉપર બેહાડી, ઉપર ધાબે બેહાડી આમ તેમ ને. ભાઈ મારે ડ્રિફ્ટ મારવી હતી પણ મને ડ્રિફ્ટ મારવાનું મારું કંઈ ભેગું નહોતું. મારે મારવી હતી ખરા પણ રહેવા દે ને. અને ભાઈ આવડી મારે હાંકવી નથી ભાઈ અટાણે કે તમે અલા યાર આ લોકો ફટાકડા ફોડવા સિવાય કંઈ ધંધો છે કે નહીં આ બેરોજગારોને? ભાઈ એવું કોણ લખે કોમેન્ટમાં તું બેરોજગાર જ? વોટ ડુ યુ મીન બાય આઈ એમ બેરોજગાર? હે મિત્રો, વોટ ડુ યુ મીન બાય આઈ એમ બેરોજગાર? હું બેરોજગાર નથી. આવું પર્સનલ જાવ ને એવી કોમેન્ટો નહીં કરવાની મિત્રો તમારે. અને ભાઈ આવું કંઈક નોર્થેમ્પ્ટન છે ને ભાઈ, મને નોર્થેમ્પ્ટનમાં આવીને મજા આવે છે યાર. સ્નોવાળું વાતાવરણ છે. આપણા લોસ સેન્ટોસમાં ક્યારેય સ્નો નથી પડ્યો, નહીં લગભગ પડતોય નથી આપણા લોસ સેન્ટોસમાં, કારણ કે આપણો એરિયો લોસ સેન્ટોસનો જે એરિયો છે ને એ સ્નો એમાં આવતોય નથી. હવે ભાઈ 3-4 દિવસ આપણે અહીંયા જ કાઢવાના છે, બીજો કોઈ આપણી પાસે ઓપ્શન છે નહીં. એટલે ભાઈ બીજું કંઈ કરી શકવાનું છે ને. આમાં રખડશું ને આની 2-3 ગાડી ફેરવશું. અને આની પાસે મને નથી લાગતું આની પાસે આવું હોય છે. આની પાસે લગભગ બીજું હાકાતું ઘર હશે, ગાડીઓનું કલેક્શન હશે. હવે આને કાલ સવારે આપણે મળીને ત્યારે પૂછશું કે તમારી પાસે ગાડીઓનું કલેક્શન છે હોય તો બતાવો ને. હવે પૂછવા જેવું આપણી પાસે ઓપ્શન છે નહીં, કેમ કે 3-4 દી કાઢવા આવે. લેસ્ટરનો ફોન આવે ત્યાં સુધી આપણે લોસ સેન્ટોસનું નામે લેવાનું થતું છે નહીં.
એટલે હવે આમાં રખડશું, આટા જીકી મારશું, બાકાજીકી બોલાવીશું હવે નોર્થ સેન્ટરમાં. લોસ સેન્ટોસમાં તો આપણે બાકાજીકી બોલાવીને આવતા જ રહ્યા છે. હવે અહીંયા બોલાવવાની છે તો અહીંયા બોલાવી લેવું. તો હાલો તો મિત્રો આપણે જાવી ટણનનનનન ટણનનનનન ટણનનનનન. આ ઇન્સ્ટાગ્રામનો વાયરસ ગાઈસ મારામાં આવી ગયો છે. જો તમારામાં આવ્યો હોય કે ન આવ્યો હોય એકવાર જણાવી દેજો. આ ઇન્સ્ટાગ્રામનો વાયરસ યાર. હાલો તો મિત્રો આપણે જાવી. નહીં એમને બરાબર, શાંતિ. તો જય માતાજી મિત્રો, આજે આપણે જવાના છે નોર્થ એન્ટન. તો ફટાફટ ગાડીમાં બેસી અને નીકળવી ટણનનનનન 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 ટણનનનનન. એ ભગવાન, ઇન્સ્ટાગ્રામના વાયરસ એનો ભાઈ માણસ એના મગજ હલાવી નાખ્યા છે. હવે આ કોરોના વાયરસ કરતાંય ખરાબ છે ભાઈ ઇન્સ્ટાગ્રામ વાયરસ. આખા દી માથામાં આ જ ભમતું હોય ટણનનનનન ટણનનનનન. દોસ્તારો ભેગા જતા હોય તો એને ટણનનનન ટણનનનન. હવે તો ઘરેથી બહાર નીકળીને એટલે મમ્મીને એમ કહેવાય, મમ્મી હું બહાર જાઉં. જય માતાજી મમ્મી, હું બહાર જાઉં છું. ટણનનનન ટણનનન. છૂતો તવેથો આવે હો માથામાં. શું આવું કર્યું હોય ને એકવાર ટ્રાય કરજો. તો ભાઈ મારે નથી ટ્રાય કરવું, તમારે તવેથો ખાવો હોય તો કાંઈ મમ્મી હું જાઉં છું બહાર. ટણનનનનન ટણનન. ભાઈ તમે કહેતા આવીજો ભાઈ હવે આનો વિડીયો સ્કીપ કરી દઈએ ભાઈ. હવે બાકા હે ને બકાયતું કરવા માંડ્યું છે વધારાની. ગેમની બકાયતું કરતો છે એને વધારાની પંચાયત કરે. ભાઈ મજા આવતી હોય તો જ કહેજો, આવી તો જ આવું કંઈક કરીશું. બાકી ભાઈ આપણે તો ગેમ રમવામાં ધ્યાન દેવું. બીજું હોય મજા આવતી હોય તો ભાઈ એકવાર બાકાજીકી ઓપી અને ભાઈ ટણનનન. નહીં આ વખતે બાકાજીકી ઓપી નહીં, જો અહીંયા સુધી જોતા હોય ને તો એકવાર કોમેન્ટ કરી દેજો ટણનનનન ટણનનનન. ભાઈ ઇન્સ્ટાગ્રામ ટણનનનન. હાલો ભાઈ કાંઈ નહીં, આજના વિડીયોમાં આટલું જ ભાઈ. અને બિગ માફિયા ભાઈ કામ તો આવ્યો આપણને ભાઈ. બિગ માફિયા નામ તો જોયું ને, બિગ માફિયા જાણે કેમ મોટીનો માફિયા હોય. જોકે ભાઈ કામ આવ્યો આપણે એટલું બહુ છે. અંડરવોટર માફિયા આપણને કામ આવ્યો. અને ભાઈ આજનો એપિસોડ આવો હતો. અને ભાઈ તમારા લોકોની સ્પેમના કારણે મેં વિડીયો લાંબો બનાવ્યો છે આ વખતે. એટલે ભાઈ સપોર્ટ કરતા રહેજો. અને ભાઈ થોડાક આગળ વધારો તમારા ભાઈને અને ગુજરાતી કમ્યુનિટીને પણ આગળ વધારો. જેટલો બને એટલો લાંબો મેં વિડીયો બનાવ્યો છે. મળી આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી. ટણનનનનન ટણનનનનન.